जय सच्चिदानंद। સચ્ચિદાનંદ जय જય सच्चिदानंद। હસમુખભાઈ જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. મંત્ર ફોલો કરજો. હાજી હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય શવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુખારો, પાંચન મુક્કારો, સવ પાપ પ્રણાશણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશિમ, મંગલાણં ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जगत માં સર્વ હિસાબે છે કાયમ, હાનિ વૃદ્ધિ નિયમ,
બધા ખાતા તપાસી જો, લખી છે ખોટ શેષ રકમ. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન, રહ્યા બેશ્વાસ છેલ્લા દમ. બધા ખાતા ન સરવૈયે, પૂરણ ગલનાંતે દેહ દફન. પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર, હું પદથી જીવતું જ કફન. સીમિત શ્વાસે ગ્રહી મમતા, અનંતા સંવિકલ્પક મન. વિકલ્પો માત્ર પ્રકૃતિ, આકર્ષણ યા તો વિકર્ષણ. જગત ચાલે છે ત્રણ ચીજે, બેભરમો સ્વાદ સંકર્ષણ. નથી હું માં કઈ મારું, અરૂપી રૂપથી જુદા. અવસ્તુ સિર્ફ પરમાણુ, શુદ્ધાત્મા વસ્તુ મૂળ મુદ્દા. મનોવચ કાયા ત્રિયોગે, નથી પરમાણુ એક મારું. હું શુદ્ધાત્મા જ છું શાશ્વત, અશાશ્વત માત્ર પરવારું. પ્રતિષ્ઠિત આત્મધિષ્ઠાને, અનાત્મા આત્મ સહિયારા. આ દાદા જ્ઞાન કુચીએ જો, ખોલે આપણા તાળા. શરીર જુદું ને જુદો હું, રૂપી અંતસ કરણ નથી હું. હુની બાહિર રૂપ પૂરગલ, સ્વરૂપે શુદ્ધ આત્મા હું. સજીવન મૂર્તિની કૃપા, જગાડે ઊંઘતા આત્મા. હવે તો ઓળખી લેજો, પરમ જ્યોતિ સ્વરૂપાત્મા. જગતના સર્વ સરવૈયે, દિશે છે જ્યાં સુધી નફો. નથી છૂટતી કદી મમતા, મનોરંજક બુદ્ધિ હફતો. અજંપો લોહિયો કાળો, કઢાપો કાયમી વર્તે. તે દિવસે શેષ મેળવજો, નિશેષે આત્મ હું જ છું તે. ત્રિયોગે આત્મ સર્વાર્પણ, હવાલા જ્ઞાની ખુદ ભરતે. પછી શું બાકી રે ભૂલ ચૂક, ઉધારી હુંડી થઈ ચૂકતે. પછી શું બાકી રે ભૂલ ચૂક, ઉધારી હુંડી થઈ ચૂકતે. ઉધારી હુંડી થઈ ચૂકતે. જય સચ્ચિદાનંદ. કેવું પડે ગજબનો ટ્યુન છે આ. ખાલી પદ જી સાંભળે ને તો જી અંદર જી, ઠંડક થાય છે. એકદમ શબ્દ એકદમ. તો આગળની વાત છે. સો રિયલી રિયલી એક્સોલેટ. આ આ આ ટ્યુન જે છે ને, એ અંદર ગુંજિયા રાખે એવો ટ્યુન છે.
કોઈ કોઈ સંગીતકાર હોય ને, સંગીતકાર એટલે જે મ્યુઝિક વગાડતું બી હોય ને, હા હા એને બી એ એક બે વાર સાંભળે ને તો પછી એને ક્યાંક પરફોર્મન્સ હોય ને ક્યાંક, તો એક મુખડું ને અંતરાની વચ્ચે એક વચ્ચે વગાડે ને જે ટ્યુન, એમાં આ ટ્યુન વગાડી જ નાખે છે. આટલો આમ ઇફેક્ટિવ ટ્યુન છે આમ. આ કરેક્ટ શબ્દો, પછી એના પર શબ્દો, એટલે પછી સાચી ગજબ. વાત. બરોબરી. સંસારની અંદર બધાને પ્રોફિટ જોતો હોય છે. ખોટ કોઈનાથી સહન થાય છે? ક્યારેય સહન નથી થતી. બટ જ્ઞાની પુરુષ શું કહે છે કે તું આ સંસારની અંદર આવ્યો છે તો તારો જમા અને ઉધાર એ બેઉ તપાસીશ તો છેવટે લાસ્ટમાં ખોટ એટલે કે નવો બર્થ લેવો જ પડશે એવી શેષ રકમ વધેલી હોય છે. જ્યાં સુધી ડેબિટ ક્લિયર ન થાય, ડેબિટના હિસાબે અને ક્રેડિટના હિસાબે, જ્યાં સુધી એકાઉન્ટની અંદર નીલ ન આવે ત્યાં સુધી કોઈ પણ લેજર બંધ ન થાય. આ મનુષ્ય રૂપી જે લેજર છે એ બંધ ત્યારે જ થાય ડેબિટ અને ક્રેડિટ બેઉ શૂન્ય શૂન્ય થઈ જાય તો જ. પણ સંસારની અંદર લોકોને પ્રોફિટ કમાવા માટે એટલો ઇન્ટરેસ્ટ હોય છે, એના માટે જે ઊંધું ચત્તું કરવું પડે એ બધું જ કરે છે. એને લીધે રાગ દ્વેષ કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે. કોઈ દિવસ લેજર પૂરું થતું નથી અને એને લીધે નવો ભાવ બંધાઈ જાય છે. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન, રહ્યા બે શ્વાસ છેલ્લા દમ, બધા ખાતાના સરવૈયે પુરણ ગલનાંતે દેહ દફન. એટલે કે અંતે તો આ જે દેહ જે છે એને બાળી નાખવામાં આવે છે, કશું બાકી રહેતું નથી. પુરણ ગલન પૂરું થવા લાગે, નવો ચાર્જિંગ થઈ જાય છે અને દેહ દફન થઈ જાય, પછી નવો બર્થ મળે છે. પણ જન્મથી લઈને મોત સુધી આ જ્ઞાન ન મળ્યું હોય તો આ મનુષ્ય દેહ મળ્યો છે એ મુક્તિ માટે મળ્યો છે, એ લૂંટાઈ જાય છે, ખબર પડતું નથી. અને કેવળ અજ્ઞાનમાં હું કરું એ કરીને આ જન્મ પૂરો થઈ જાય. જ્યારે છેલ્લા શ્વાસ બાકી રહે છે ત્યારે ખબર પડે છે કે જીવનની અંદર કશું કર્યું નથી. પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર હું કરું એને લીધે જ આ સંસાર ઉભો છે. જે દિવસે વ્યવસ્થિત શક્તિ 100% કરતા છે એ સમજાઈ ગયું, તરત કેવળ જ્ઞાન થઈ જશે. સીમિત શ્વાસ એક રહી મમતા, એટલે કે બર્થ અને મોતની વચ્ચે એક લિમિટેડ પીરિયડ છે. એની અંદર અનલિમિટેડ વિકલ્પો કર્યા છે કે મને આ જોઈએ. આ મન જે છે એ નવું ચાર્જિંગ કરી નાખે છે અને પછી નવો બર્થ મળી જાય છે. આ વિકલ્પો જે છે એને લીધે આ પ્રકૃતિ ઊભી થઈ છે. કાં તો એની અંદર આકર્ષણ હોય અથવા તો વિકર્ષણ હોય, એના સિવાય કશું હોતું નથી. આ જગત જે ચાલે છે મન વચન કાયાથી, આ આત્મા આ બેઉની વચ્ચે ફસાઈ ગયો છે અને આ પ્રકૃતિ સંકર્ષણ એટલે કે તૃતીયમ ઊભું થઈ જવું એવી આ પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. દરઅસલ હુંની અંદર આપણું કશું છે નહીં અને આ જે અરૂપી જે છે એટલે કે આત્મા અરૂપી છે અને પૂતગલ રૂપી છે, એ બેઉ ભિન્ન જ છે. પણ અહંકારથી કે હું કરું એ માન્યતાથી આ તૃતીયમ ઊભું થઈ ગયું. અવસ્તુ સિર્ફ પરમાણુ એટલે કે આજે પ્રાપ્ત થયો છે તે એ પરમાણુ, જે ચાર્જ કરેલા પરમાણુ છે એ પ્રમાણે જ અવસ્તુ મળેલી છે. પણ દરઅસલ જે હું જે શુદ્ધાત્મા છું એને વસ્તુ કહેવાય. એ વસ્તુથી તદ્દન જ જુદી, ભિન્ન અને નોખી જ છે. મનોવચ કાયા ત્રિયોગ એટલે આ ત્રણ આ યોગ જે મળ્યો છે ત્રિયોગ, એની અંદર દરઅસલ આપણું કશું છે નહીં. મારું એટલે દરઅસલ આત્માનું કશું છે નહીં. કેવળ હું શુદ્ધાત્મા છું, એ શાશ્વત છે. અને અશાશ્વત એટલે કે જે નાશ થવાનું છે એ બીજું બધું છે, મારું કશું છે નહીં. પ્રતિષ્ઠિત આત્માની હાજરીમાં જે અધિષ્ઠાન કર્યા હતા એને લીધે અનાત્મા અને આત્મા સહિયારા થઈ ગયા, એટલે સાથે સાથે છે પણ છે ટોટલી અલગ. દાદા ભગવાને આપણને આ જ્ઞાન આપ્યું, પોતાની ચાવીઓ ખોલી આપી. આપણને તાળું જે બંધ હતું એ પોતાની ચાવીથી દાદા ભગવાને આપણને ખોલી આપ્યું છે અને આપણને આપણું સ્વરૂપ પ્રાપ્ત કરી આપ્યું છે. શરીર જુદો અને હું જુદો, એટલે દરઅસલ હું એવો શુદ્ધાત્મા છું. અંતસ્કરણ મન વચન કાયાથી અંદર જે બધું ચાલે છે એનાથી હું તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હુંની બાહ્ય રૂપ પૂરગલ સ્વભાવે એટલે કે પુરણગલન સ્વભાવે જે થઈ રહ્યું છે એનાથી હું અલગ એવો શુદ્ધાત્મા છું. સજીવન મૂર્તિની કૃપા એટલે કે જ્ઞાની પુરુષની કૃપા થાય
તો જ આપણને એમાંથી બહાર કાઢી શકે છે કે હું આ શુદ્ધાત્મા છું, હું આ નામધારી છું નહીં. હવે તો આપણે દાદા ભગવાનને ઓળખી લેવા જેવા છે કે જે પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા, એટલે આપણને આપણા સ્વરૂપનું જેને ભાન કરાવ્યું એવા દાદા ભગવાન. જ્યાં સુધી આ સંસારની અંદર પ્રોફિટ દેખાય છે ત્યાં સુધી મમતા છૂટશે નહીં. જેવું કંઈક સારું કામ થાય તો એમ થાય કે હવે હજી સારું કરું, હજી સારું કરું, હજી સારું કરું. એની અંદર જ સંસારની અંદર ફસાઈ રહે છે. અને જે પણ પ્રાપ્ત થાય છે બધું મનોરંજન છે અને બુદ્ધિથી પ્રાપ્ત થાય એવું બધી વસ્તુઓ છે. આ જ્ઞાન જે છે એ અભૂત કરે છે, બુદ્ધિનું ચલણ ત્યાં રહેતું નથી. અને આપણે સંસારની અંદર જોઈ શકીએ છીએ કે આપણને કાયમ શું હોય છે? અજંપો, લોહી ઉકાળો, કઢાપો હંમેશા વર્ત્યા જ કરે છે. ક્યારેય કાયમની શાંતિ મળતી નથી. પણ જ્યારે આવું બહુ થઈ જાય ત્યારે અંદર શેષ મેળવી લેવાની કે આ બધું જે થઈ રહ્યું છે તે અનાત્મા વિભાગમાં થઈ રહ્યું છે. હું કાયમનો કેવળ શુદ્ધ આત્મા છું. ત્રિયોગે આત્મા સરવાર પણ હવાલા જ્ઞાની ખુદ ભરતે. એટલે કે દાદા ભગવાનના જે સમર્પણ થઈ ગયા, દાદા ભગવાન એના બધી જવાબદારી મોક્ષે જવા સુધીની દાદા ભગવાન લે છે. તો પછી આપણે બાકી શું રહી કે જે ભૂલચૂક થઈ ગઈ છે એને સમતાથી સમભાવે એનો નિકાલ કરી દેવો. દાદા ભગવાને આપણી જે હુંડી એટલે કે ઓવરડ્રાફ્ટ હતું, દાદા ભગવાને એ ચૂકવી દીધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. બુદ્ધિના માટે જે કીધું, બુદ્ધિનો વપરાશ નહીં એ અભૂતતા બહુ જબરજસ્ત છે. જી બુદ્ધિનો અભાવ ને સામાન્ય રીતે અભૂત મનાતું હોય છે. પણ અહીંયા દાદાએ જે સમજણ આપી છે ને બહુ જબરજસ્ત આપી છે કે બુદ્ધિનો વપરાશ નહીં, બુદ્ધિનો ઉપયોગ નહીં એ અભૂતતા છે. એટલે બરોબર. બહુ જબરજસ્ત. અને આ જે વાત કરી ને સમર્પણતા, જ્યાં બધું જ સમર્પણ છે. આ હવાલા Yes. એટલે શું કહેવાય? હવાલા જ્ઞાની ખુદ વર્તે એટલે હવાલા એટલે હવાલો શું? હવાલો એટલે કે આજે મારે સમજો તમને 100 રૂપિયા આપવાના છે. ઓકે, હા, હું અહીંયા મુંબઈમાં બેઠો છું. ઉધારી. ઉધારી. ઉધાર. ઓકે, મારે તમને આપવાના છે 100 રૂપિયા, સપોઝ ઉધાર. હા, દાદા ઓકે, વાળા ફરી દે. ઓ માય દાદા ગોડ. ભગવાને તમને બરોડામાં મારા નામે પૈસા આપી દીધા કે આ ભરતભાઈના 100 રૂપિયા જમા કરી લો, હુંડી ચૂકતી થઈ ગઈ. એટલે પહેલાના જમાનામાં છે ને હુંડી ચાલતી હતી કે અહીંયાથી કોઈ વેપારી હોય, અહીંયાથી મુંબઈથી સમજો બરોડા જાય તો એ પૈસા લઈને ન જાય સાથે. એ અહીંયા એક પેઢીમાં પૈસા જમા કરાવી દે, ઓલો ત્યાં હુંડી લખી આપે, ત્યાંની પેઢી હોય એ હુંડીના પૈસા આપી દે અને ત્યાં આગળ ચુકવણી થઈ જાય. આ દાદા ભગવાન અહીંયા બેઠા બેઠા બધાની ઉધારી હુંડી જે છે એને ચૂકવી દીધી છે. એવું લાગે છે કે આ દાદા આવું કરે છે, કરતા આયા છે, આપણને સમજાતું નથી. યસ. અને અસરમાં ગોળ ગોળ ફર્યા કરે છે. બાકી આપણી યસ. કેપેસિટી આ ઉધારી ભરવાની, વિચાર કરો યાર. ઇટ્સ વેરી હાર્ડ. ઇમ્પોસિબલ. કદાચ મનુષ્ય પૈસા કમાઈને ચૂકવી શકે, પણ રાગ દ્વેષ વાળું જે છે ને હિસાબો બધા એ ચૂકવવું બહુ હાર્ડ છે. સમજાવવું જોઈએ પહેલા કે મારે આ ચૂકવણી બાકી છે એમ. કરેક્ટ, કરેક્ટ. અને આ જે સમર્પણની વાત કરી છે ને જી. એ જબરજસ્ત. સમર્પણતા આજ્ઞા પાલનમાં આવેલી છે. યસ, આજ્ઞા પાલન થી છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. મેં સમર્પણ કર્યા, ભાવ કર્મ, ના, ના, દ્રવ્ય ના, ના. કર્મ, નો કર્મ. માય ગોડ, જબરજસ્ત. પછી શું બાકી રહે? એટલે આપણે શું કહીએ કે જે દાદાએ કીધું છે ને એમની સમર્પણતા, એમના પ્રત્યેની સમર્પણતા એટલે એમની આજ્ઞા ધારક. યસ. અને જ્યારે વ્યવહારનો હિસાબ વ્યવહારમાં પૂરો થાય છે, બસ, કરેક્ટ. વ્યવહારનો હિસાબ વ્યવહાર પૂરો કરે છે. યસ. બોલો હવે આપણે આના કરતા વધારે કેટલે, એટલે કે ને આપણી દખલ બંધ થઈ જવી જોઈએ મુદ્દામાં. તો પૂતગલ તો એટલું એબ્સોલ્યુટલી. બધું ડાયું છે કે એ ચૂકવણી કરે એવું છે.
પણ વચ્ચે આપણો ડખો હોય છે કે હું શું કામ આપું, મારે શું કામ આપવું જોઈએ, યસ, ઈ અહંકાર બહુ જે આવે વાંધા ને કાઢે વચ્ચે છે. હું શું કરવા, કરેક્ટ ઈ કરેક્ટ ઈ બહુ કરેક્ટ. આડો આવે છે. ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક. જો બીજી બે લાઈન છે. બોલો બોલો. સમર્પણ જ્ઞાન પૂર્વકનું અહો સર્વોચ્ચ તે ભક્તિ જુઓ હનુમંતને શ્રી રામ થયા ભગવાન તે ભવથી. એટલે કે સમર્પણ કેવું હોવું જોઈએ કે હનુમાનજીને જેવું રામ ભગવાન પ્રત્યે હતું એવું કે રોમે રોમની અંદર કેવળ રામ રામ અને રામ જ હતું. એવી રીતે આપણે આપણી અંદર રોમે રોમની અંદર કેવળ દાદા દાદા અને દાદા હોવા જોઈએ આપણા માટે. એક એવું બહુ સમર્પણ સરસ, હોવું જોઈએ. કરેક્ટ, એક બહુ સરસ વાત આવે છે. જી એમ જી. કે હનુમાનને ક્યાં શોધવા? શું કીધું છે ખબર છે? હનુમાનને શોધો તો સૌથી છેલ્લા, રામ ભગવાનને શોધો તો એમના ચરણમાં તમને મળશે જ. કરેક્ટ. બોલો. એટલે આપણે શું કહીએ કે આપણું મહાત્મા તરીકેનું સ્થાન દાદાના ચરણોમાં છે અને એબ્સોલ્યુટલી દાદાના એબ્સોલ્યુટલી. ચરણોમાં રહ્યું, જી જી દાદાના જી. ચરણોમાં રહ્યું તો દાદા વગર આપણે નથી. કોઈ કારણ કે પ્રશ્ન જેવો દાદાના નથી. ચરણોમાં આપણે છીએ એટલે આગળ દાદાને ધરવા જ પડે. યસ. બહુ સરસ. ચાલો હસમુખભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હમણાં આપે બહુ સરસ મજાની વાત કરી, બુદ્ધિનો વપરાશ નહીં તે અબુધ. ઓછી બુદ્ધિ હોવી એ અબુધ નહીં, બુદ્ધિ ન હોવી તે અબુધ નહીં, પણ બુદ્ધિનો વપરાશ ન કરવો તે અબુધ. થોડુંક આમાં વધારે બુદ્ધિ પ્રકાશ પાડો. બુદ્ધિ હોય પણ એનો ઉપયોગ કરે નહીં, એને આ બુદ્ધ દશા કહેવાય. કેવળ બરાબર. એટલે દીપકાનંદજી બોલશે, સોરી. ના ફાઇન, પણ વાહ. દાદાની બુદ્ધિ તો ટોપ ઉપરની હતી. દાદા, ચાલો આપણે કહીએ, દાદા એમ કીધું કે હું બધાને ઓટીમાં ઘાલીને ફરું છું. આનો મતલબ શું? વાહ, ટોપ ઉપરની બુદ્ધિ હતી એમની. બહુ સરસ, બહુ સરસ. અને ટોપ ઉપરની બુદ્ધિ એટલે શું કીધું કે એ બુદ્ધિ કેવી, ગમે ત્યાંથી રસ્તો કાઢી કાઢે. 14 લોક ફર્યા, કોઈ જગા બાકી નહીં. 24 તીર્થંકર ભગવાન તો જોડે બેસીને આયા. હવે એમને કે અમારે કોઈ અનુભવ બાકી નથી રહ્યો. અને બધી વખતે શું કહે છે? જોઈને બોલું છું. વાહ વાહ, જોઈને બોલું છું. હવે બોલો કેમ? કારણ કે એ પરિસ્થિતિમાંથી પોતે પસાર થયેલા છે. પસાર થયા છે એમાંથી, એટલે જ જોઈને બોલી શકે. વાહ વાહ. નહીં એટલે આપણે શું કહીએ કે હવે એવા દાદાને આપણે આંબી શકીએ એમ નથી. એટલે એમના ચરણમાં પડી રહેવામાં જ મજા છે. બરાબર છે. જેને ચરણ મળી ગયા, ચરણ કહેવાની સમજણ પડી ગઈ, એની વેલ્યુ સમજાઈ ગઈ, એ ઊંચું ડોકું કરીને જુએ પણ નહીં. જુએ પણ નહીં. વાહ, બહુ સરસ. દાદાના ચરણ એ એમનો વિસ્તાર છે. વાહ વાહ, એમનો વિસ્તાર છે. અદભુત અદભુત. આખો એક્સપાન્સ કે ને, એક્સપાન્સ છે એનો. એ વિરાટ દાદાને કેવી રીતે આમશો? આપણે વિચાર કરીએ એટલે આપણે એમ કહીએ ને કે આપણે એ દાદાના સમજમાં છે તો ચરણની ઉપર જવાની જરૂરત જરૂર નથી. જ નથી. વાહ, અદભુત અદભુત. અને ચરણ એવું છે કે એ ચરણ પકડ્યું ને તો આખા દાદા સમજાઈ જશે. આખા દાદા સમજાઈ જશે. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને આપણે બીજું બધું પકડવા જઈએ છે. એ બહુ આશ્ચર્યની વાત છે. એટલે આજ્ઞામાં બધા જવાબ આપેલા છે. પણ આજ્ઞા એવી છે ને કે એને આપણે કહીએ કે 6 સામાન્ય 5 વાક્યો
પણ એક વાક્ય જેમ દાદાની ઓળખાણ લખવા માટે 7 સમુદ્રની સહી ઓછી પડે ને, એમની આજ્ઞા સમજાવવા માટે 7 સમુદ્રની દાદા છે આજ્ઞા. બોલો બોલો. હમણાં સાહેબ હું જ્ઞાની પુરુષ ભાગ 6 વાંચતો હતો હું. એમાં સરસ મજાની એવી વાત કરી દાદા કે ઓટીમાં આપણે જે હમણાં વાત કરી ને ઓટીમાં ઘાલીને ફરી અમે. તો દાદા કે ઓટીમાં ઘાલીને ફરવું એટલે શું કે અમે ક્યાંય ફસાઈએ નહીં કોઈ જગ્યાએ. ગમે તેવો માણસ આવે તો હું ફસાવ નહીં. અંબાલાલ ભલે ફસાય છે. બુદ્ધિ એવી રસ્તો કાઢી નાખે તરત જ. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અને કશે ડિપ્રેસ થાય નહીં, કોઈને ડિપ્રેસ કરે નહીં. કોઈને કરે નહીં પોતે ના થાય. વાહ, બહુ સરસ. એટલે આજે આપણે જે વાત કરી ને બુદ્ધિનો વપરાશ નહીં તે અબુધ એમ. એટલે એ અબુધતાની બહુ મોટી વ્યાખ્યા કરી દીધી એમ. બુદ્ધિનો વપરાશ સંસાર માટે તો થઈ જાય. દાદા એટલી બધી સ્પષ્ટતા કરી છે ને કે આપણને કોઈ કશે વિકલ્પ જ ઉભો ના થાય. ખાલી એમના આ જે વચનો છે બધા, જેને આપણે એમ આપતસૂત્ર કહીએ, બધા આપતસૂત્ર જ છે. વાણી માત્ર આપતસૂત્ર છે. વાણી માત્ર આપતસૂત્ર છે. વાહ. હવે એ કેમ કરીને આપણા હૃદયમાં સ્થાન પામે ને, ચરણારવિંદ આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો કહીએ છીએ. હાજી હાજી. બસ એ જ શું કહેવાય, આપણે ઈચ્છા ભાવના લક્ષ રાખીએ. દાદા એટલે એમ પટેલે એ દાદા ભગવાનને એવી રીતે હૃદયમાં રાખેલા. વાહ, દાદા ભગવાનને હૃદયમાં રાખેલા. વાહ, બહુ સરસ. મારે 4 ડિગ્રી ખૂટે છે તો ખૂટે છે. હા, બરાબર છે. પ્રોસેસ ચાલુ જ છે એમની પણ. બરાબર છે. હા, એમની પણ પ્રોસેસ. તો દાખલો આપણા માટે એટલો બધો કલ્યાણકારી છે. અને સૌથી મોટી વાત આપણે શું કે એમણે એમનું પૂતગલ ટ્રાન્સપરન્ટ કરેલું. પણ એ પગથિયા ચડતા આયા એટલે એમના માટે તો એ એક પગથિયું છે ને હિમાલય હતો. બરાબર છે. પણ આપણને એવું રાખ્યું નથી. આપણને તો સીધું આપી દીધું ને કે મારી આજ્ઞા આ બધા પગથિયા તમે ચડી જશો. બરાબર છે. બહુ શોર્ટ કરી દીધું એકદમ. હવે એટલે કે ને બરાબર છે. દાદા કીધું હું તમારો છું. આપણે દાદાના છે ખરા? બોલો બોલો ભરતભાઈ. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જ મોક્ષ. જ્ઞાની સત્પુરુષના ચરણ શરણ એ જ મોક્ષ. પૂર્ણ પ્રાગટ્ય 14 લોકી શક્તિ દોષ. કહ્યું તું કૃપાળુ દેવે શોધી લેજો જ્ઞાની તે. જ્ઞાન અવતાર મોક્ષ આપે. જ્ઞાન અવતાર મોક્ષ આપે. હે દાદા ભગવાન પાસે જાદુ અભેદ એવા. વાહ, અદભુત. હવે દાદાએ આપણને એમ કીધું છે કે હું તમારી અંદર આખો બેસી ગયો છું. હવે આપણે શંકા કરીએ કે વિકલ્પ કરીએ, પણ એ અંદર બેઠા છે. એ કે તમે હજી બહાર જુઓ છો. હજી આપણે બહાર જોઈએ છે. મનોરંજન, 5 ઇન્દ્રિયોના સુખો, આ બધું. આજે હમણાં આપણે પેલું સવારનું પદ લીધું છે ને, ગમે નહીં કાંઈ ગમે નહીં. એમાં જે બધા મુદ્દાઓ આપ્યા છે ને, એક જ મિનિટ આપણે એને એક જ મિનિટ લઈએ, કારણ કે એ મુદ્દાઓ છે ને જબરજસ્ત છે. બરાબર. દાદા ભગવાનનું જે ઓટીમાં ઘાલી દેવાનો શબ્દ મેં વાંચ્યો ને ત્યારે તો મને એમ થયું કે અદભુત વાત કરે છે. અદભુત છે આ વાત. કે કોઈ દી અમે ફસાય નહીં ક્યાંય, એમ એને ઓટીમાં ઘાયલા કહેવાય. અરે મોટી વાત એ છે કે એમણે કોઈને ફસાયા પણ નથી. ફસાવ્યા નથી. બરાબર છે. અને પોતે ફસાણા તો લોકો ફસાવા ફરે છે, છેતરવા ફરે છે. અને માટે જ પોતે છેતરાય છે, ફસાય છે.
રાઈટ માર ખાધું છે એ છે. અને આપણે કહીએ ને હમ આ ભરતભાઈ જો આ છે ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ. સોરી, ટ્યુન ગયો. અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. એટલે આપણે શું કહીએ, આ જે બધી બાબત હતી, જોવાની, સુણવાની, સૂંઘવાની, ખાવાની, સ્પર્શવાની, વાંચવાની, ગાવાની, કરવાની, અભૂત છું વ્યવહારે, અબૂજ છું. એટલે બુદ્ધિનો. આપ તો સૂત્ર વિના બીજું કોઈ જ્ઞાન જાણું નહીં, ખપે નહીં, નહીં. બેસવું નહીં. હવે આપણે જો આખા મન વચન કાયના વ્યવહારની બધી બાબતોના કવિરાજે દાદાને કેવી રીતે વચ્ચે રાખી દેવા અને કેમ કરીને આપણી આખી મુદ્દો શું છે કે હવે ફક્ત અને ફક્ત વ્યવહાર સુધી રહેલી છે. અને એ વ્યવહાર સુધી કેવી રીતે થાય એનો રસ્તો બતાડી દીધો છે. હમ આપણને મુક્ત કરી દીધા કે તમને હાથમાં મોક્ષ મળી ગયો, હવે આ વ્યવહારને છૂટો કરો કે છે. બહુ જબરદસ્ત. દીપકાનંદજી, એક જ્ઞાની પુરુષ ભાગ 6 માં એક છે 90 નંબરના હા. પાના ઉપર. નેવું નંબરના પાનામાં છેલ્લે લખેલું છે, વાંચું છે? વાંચો હું કાઢવાનો પ્રયત્ન કરું. હાજી. જ્ઞાની પુરુષ ભાગ 6 પાના નંબર 90. કરુણાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય, કારુણ્યનું બીજ પડ્યું છે એને જ્ઞાન પ્રગટ થયા વગર રહે જ નહીં. શું કીધું? પાછું બોલો. કરુણાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય. પછીનું વાક્ય છે, હા. કારુણ્યતાનું બીજ પડ્યું છે એને જ્ઞાન પ્રગટ થયા વગર રહે જ નહીં. પોતાના સુખનું નહીં પણ સામાન્ય શું અડચણ છે તે જ રહ્યા કરે તે કરુણા. હા. અમે નાનપણથી જ સામાન્ય અડચણોની પડેલી પોતાના માટે વિચાર ના આવે તે કારુણ્યતા કહેવાય અને તેનાથી જ જ્ઞાન પ્રગટ થાય. બાકી શાસ્ત્રો વાંચ કરવાથી જ્ઞાન પ્રગટ ના થાય. શાસ્ત્રોને અને જ્ઞાનને કંઈ જ લેવા દેવા નથી. Correct. એટલે આ કારુણ્યતા ઉપર જે ભાર મૂક્યો છે ને એનું થોડુંક સમજવું છે મારે. કારુણિકતાનું મિનિંગ શું થાય ખબર છે? હમ કે સામાન્ય તકલીફ સમજવી. બરાબર. એટલે દાદાએ શું કીધું? દાદાએ કહ્યું છે શું હમ કે અમે શું કરીએ છીએ, હમ અમે શું કરીએ છીએ. તો પહેલી વાત તો અમે શુદ્ધાત્મા જોઈ લઈએ છીએ. તમે આ કયું બરાબર. પેજ કીધું? 90 લાસ્ટ 2 લાઈન છે. હા, એક મિનિટ. હા. એટલે હમ એમણે શું કર્યું છે કે અમે શુદ્ધાત્મા જોઈ લઈએ છીએ પહેલી વાર. હમ હવે શુદ્ધાત્મા જોઈને પછી કે હવે શું કરવાનું વ્યવહારનું? હમ તો કે વ્યવહારની એમની જે પ્યોરિટી થયેલી છે ને, હાજી. એમના જે જીવનના અનુભવ છે જેમાંથી એ પસાર થઈને ચોખ્ખા થયેલા છે, બરાબર. અને સામા લાચાર છે. બરાબર છે. હા, લાચાર છે એટલે પોતાની ભૂલથી ફસાયા છે. ભૂલથી ફસાયા છે. બરાબર. એક એ છે કે અમારો એક જે પ્રયત્ન હોય કે કેમ કરીને એમાંથી નીકળે. નીકળી જાય. બરાબર છે. વાહ વાહ, બહુ બરાબર સરસ. છે. એક મિનિટ, હવે પેલું આવી ગયું છે. તો આ 90મું પાનું છે. હા, બસ આ નીચેની લાઈનમાં એક ભાઈ મને પૂછતા હતા કે
આ જ્ઞાન હા. થતા પહેલા તમે શું કરતા હતા, શું વાંચતા હતા, જેનાથી આ જ્ઞાન થયું? મેં કહ્યું, શાસ્ત્રોને અને જ્ઞાનને કંઈ લેવા દેવા નથી. પોતાના ધંધાની સોદાબાજી કરી જ નથી. એ કરુણાથી જ્ઞાન પ્રગટ થઈ જાય. કરુણાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય. કારુણ્યતાનું બીજ પડ્યું તેને જ્ઞાન પ્રગટ થયા વગર રહે જ નહીં. પોતાના સુખનું નહીં પણ સામાન્ય શું અડચણ છે તે જ રહ્યા કરે તે કરુણા. અને બીજું શું કીધું છે ખબર છે? હાજી. આ ટિપિકલ ગુણ ક્ષત્રિયોનો છે. વાહ વાહ, ક્ષત્રિયોનો છે. હા, એટલે આજે એટલે- સાહેબ એવું કહી શકાય કે કારુણ્યતાનો જે ગુણ છે એનો સીધો એટેક અહંકાર અને મમતા ઉપર છે. એનાથી થાય છે ઉત્પન્ન એમ? ના ના, અહંકાર ને મમતા નહીં. એના એમને હિસાબે અહંકાર ને કનેક્શન છે. મમતા નથી. હા, પોતાના માટે વિચાર ના આવે તે કારુણ્યતા કહેવાય. બરાબર એટલે છે. પોતાનું જે થવાનું એટલે જો એમણે શું કીધું? હા. અમોને મોક્ષ મળતો તો. છતાં રોકાઈ ગયા. વાહ વાહ, બહુ બોલો સરસ. ભરતભાઈ. અમોને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. વાહ, અદ્ભુત અદ્ભુત. હવે અહીંયા જે દાદા એમ કહેતા હતા ને કે અમે આ જોઈએ છે કે બધા કેવી રીતે માછલા તરફડે એમ હમ, તરફડી રહ્યા છે. હમ, હવે તમે વિચાર કરો હમ, કે દાદાને એવા મળ્યા હતા. હમ, બધા તીર્થંકર ભગવાનને જ્ઞાની મળેલા હોય છે, સર્વજ્ઞ પુરુષ મળેલા હોય છે, અને તે જ વખતે એમનો આખો આ અનુસાર છે ને, કેમ હાજી. કરીને લોકોને કામમાં આવીએ, કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, હમ, ત્યાં મળતા એક સ્વાભાવિક અંદર એમને એવી ભાવના થઈ જાય છે તત્ક્ષણ, તત્ક્ષણ. અને બરાબર. વાહ, આ બીજ પડી જાય છે. બીજ પડી જાય છે. આ બીજ પડી એટલે કે ગોત્ર કર્મ બંધાઈ જાય છે, નામ કર્મ બંધાઈ જાય છે, કે છે તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. નામ કર્મ હવે બંધાઈ જાય છે. બરાબર. આના પરથી આપણે મુદ્દો શું, દાદા શું કીધું? 9મી કલમ જે છે હાજી. એ સામાન્ય લાગે છે હા હા. પણ એ જબરજસ્ત છે. એટલે કે જેમને આ ભાવના થઈ તેમને કુદરત પહેલા સરખા કરે. વાહ વાહ, પેલા સરખા કરે, પ્રાયોરિટી આપે. વાહ વાહ. હા, તમારે કામ કરવું છે તો પછી તમે સરખા થયા વગર કામ કરવાના કેવી રીતે? ના થાય, થઈ શક્ય જ નથી. બરાબર છે. એટલે બહુ સરસ પોતાના મુદ્દો છે આ. સુખની બહુ સરસ. પોતાનું સુખનું નહીં પણ સામાના શું અડચણ છે હમ, તે જ રહ્યા કરે તે હમ, કરુણા. હમ. અમને નાનપણથી જ સામાની અડચણોની પડેલી હતી, એટલે વાહ. એમની જે બુદ્ધિ આખી એમણે જે કીધું ને, અમે નિરીક્ષણ કરતા હતા. એ નિરીક્ષણ કરતા કરતા આ દુઃખ આવ્યું કેમ, કેમનું થયું, કેમ આ દુઃખી છે બધા, એના પરથી તો આખું વ્યવસ્થિત શોધી કાઢ્યું એમને વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. કે બહુ ક્યાં સરસ. ભૂલ થાય છે, ભૂલ ક્યાં છે, ભૂલ ભૂલ. કોની છે, હમ. અને આજે ભૂલ કઈ છે. આજે ભૂલ કઈ છે? વાહ વાહ. ભૂતકાળમાં આજે કઈ ભૂલ હતી ને કઈ આજે કઈ છે? એ અજ્ઞાનની ભૂલ કે છે ને, આજે હાજી હાજી. ભ્રાંતિની ભૂલ, એ ભ્રાંતિની. ભ્રાંતિ કાઢી નાખી એમણે, થઈ ગયા ભગવાન. થઈ ગયા ભગવાન. હવે વાહ વાહ. હવે એ ખુલ્લો થયેલો પ્રકાશ જ એમને જંપીને બેસવા નહીં દે. વાહ વાહ, એ જ કામ કરાવશે એને. બહુ સરસ. તો આપણે જુઓ ને, હાજી હા. તપાસ કરો, તપાસ કરીએ તો ખ્યાલ આવી તપાસ જાય. કરો. બરાબર. એટલે એમને કે અંદર જે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ છે ને, એ આખું એમનું આ કરુણાનું ફળ છે. કરુણાનું ફળ છે. વાહ વાહ, બહુ સરસ. બહુ અને મોટું કામ કરે છે કરુણા. એ જે એમનો પુરુષાર્થ છે, અને એ પાસે આ કહે છે શું? એમાં મારો કર્તા ભાવ છે. એમાં મારો કર્તા ભાવ છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એમનો કર્તા ભાવ છે, પણ એ કર્તા ભાવે થયેલું
એનું પરિણામ શું આવે હમ કે એમને સર્વજ્ઞ બનાવે એમને સર્વજ્ઞ બનાવે. વાહ વાહ, બહુ અને મોટું ફળ આપણે મળે. એમની આજ્ઞા પાડીએ એટલે એમને જે આજ્ઞા આપી બહુ કરુણા કરીને બાકી અપાય નહીં. ના અપાય, અને બહુ આપણે સરસ. આજ્ઞા પાડીએ હમ. આપણે આજ્ઞા પાડીએ તો આપણને સર્વજ્ઞ પુરુષ ભેગા થાય. તો ભેગા થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપનાર સર્વજ્ઞ થાય હમ અને પાડનારને સર્વજ્ઞ મળે. મળે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સર્વજ્ઞના દર્શન વગર મોક્ષ નથી. મોક્ષ નથી. બહુ સરસ. અરે આપણે શું કહીએ કમ્પલસરી છે. વાહ આ વાહ, બહુ દાદાને સરસ. શું કહીએ ને આપણે અદ્ભુત છે, અદ્ભુત. મગજમારી કરીએ છે. ખરેખર કઈ કઈ જ કરવાની જરૂર નથી. ખરેખર છે, નહીં બહુ નહીં એકદમ મગજમારી કરીએ છે. મગજમારી કરીએ છીએ. વાહ વાહ. આમ કરે છે તેમ કરે છે. તેમ કરે છે. હા હા. હવે આપણે આ વિચાર કરો હમ કે દાદાએ વ્યવહારનું કેટલું એડજસ્ટમેન્ટ લીધું હશે એના માટે. હા, બહુ ગજબ લીધું હોય તો જ શક્ય છે. નહીતર થઈ શકે જ નહીં. નહીતર ફસાઈ જવાય અરે આ વ્યવહારમાં. કવિરાજના જે શબ્દ છે અમોને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી તો આ એમની કરુણા હતી. કરુણા હતી. વાહ વાહ, ટોપ બરાબર ભરતભાઈ? લેવલની કરુણા હતી. બહુ સરસ. ભરતભાઈ એ આ એમની બીજી કરુણા ઉઘાડો એબ્સોલ્યુટ દાખલો યાર, ઉઘાડો હમ દાખલો આપણે શું કહીએ. એટલે કે હવે બીજું શું કીધું આ દાદાને કેમ વારે વારે યાદ કરવાના. દાદા ભગવાન એમ પટેલ દાદા ભગવાન કે છે અમે હમ અંદરના ભગવાનને જય કરીએ છે. હમ તે કે જય કરતા કરતા હમ અમારા પરમાણુ ચોખ્ખા થયા. વાહ વાહ, અમારા પરમાણુ ચોખ્ખા થયા એના. બરાબર. એક એક પરમાણુ એટલે કે અમે ટ્રાન્સપરન્ટ થયા છે. ટ્રાન્સપરન્ટ થયા. વાહ વાહ. ટ્રાન્સપરન્ટ થયેલાનો મતલબ શું? જે કોઈ અમને જુએ એમને પોતાના લાગે. પોતાના લાગે એવું થવાનું આપણે મન થાય. પોતાના વાહ વાહ. કરવા જઈએ છે. કરવા જઈએ છીએ. વાહ વાહ, આપણે કરવા જઈએ છીએ ને એને જોઈને લાગે છે. વાહ વાહ, હેલો, અદ્ભુત અદ્ભુત. આપણે પોતાના કરવા જઈએ છે. કરવા જઈએ છીએ. વાહ વાહ. અને દાદા બધાના થયા. થયા. દાદા બધાના થયા. હા હા. આપણે બહુ મોટો કેટલાના ડિફરન્સ. થયા? અરે જેને ઘરે ઘરે પેલા કે ને વાટે ગાટે લઈ આયા છે ને એમના થયા નથી. એમના થયા નથી. વાહ, લોકો ના થયા. વાહ વાહ. કેટલા બધા તો ટ્રાન્સપેરન્ટ થયા હશે ત્યારે લોકો ના થઈ શકાય. અદ્ભુત છે, એ અદ્ભુત. વસ્તુ એટલે શું કે એમને કશું ખપતું નતું. કશું જ નહીં. અને વાહ. એમનો ગોલ શું એમને પાછું ખબર પડે કે આ શું કોઈને શું પ્રોબ્લેમ છે. આ હમ બંકિમભાઈ સાહેબને શું પ્રોબ્લેમ છે. આ હમ કવિરાજને શું પ્રોબ્લેમ છે. તેમના તરફથી જે દવા વાહ થતી વાહ, હતી તે બધી જ બધી કરે. કરી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. રાત દિવસ નવરા પર જેવું નવરા તો આ શબ્દ ના હા, બોલાય પણ જેવાય બરાબર. ફ્રી પડ્યા ને ફ્રી પડ્યા. હા, બરાબર છે, આજ બરાબર. એમની વિધિ હતી કે આ જ અમારું વિધિ. કલ્યાણ થઈ ગયું છે. હા વાહ આ કેમ વાહ, કરીને બહુ. આવે મને ભેગા થયા છે માથે જ પડ્યા છે. હા, એનું હવે કેમ કલ્યાણ થાય. કરીને આ લોકોનું કલ્યાણ થાય. અદ્ભુત અદ્ભુત, બહુ બહુ સરસ સરસ, શોધી લાયા. બહુ સરસ. પણ એક એના એક પછી આપણે ખબર પડે. બોલો બોલો સચુભાઈ. એક આમાં જ છે ને, એક આ બુકમાં જ છે, પાના નંબર 37 ઉપર. એક મિનિટ હા. પાના નંબર 37. હા, એક મિનિટ. હાજી. હા, 37. હાજી.
બસ આવી ગયું છે. હાજી, નીચે ગયું. હેડિંગ છે એ જાણ્યું પ્રજ્ઞાએ. એ જાણ્યું પ્રજ્ઞાએ. 737 માં નીચે હશે એટલે. હા બસ આવી ગયું. હા, હા હવે ઓકે. પ્રશ્ન કરતા કહે પણ એકલું જે કેવળ દર્શન રહ્યું એ જાણ્યું તો કેવળ જ્ઞાન હે ને, કે મને કેવળ દર્શન થયું એકલું કોણે જાણ્યું? દાદાશ્રી કહે ના, કેવળ જ્ઞાન થયા પછી પ્રજ્ઞા છૂટી પડી. પ્રજ્ઞા. પ્રશ્ન કરતા કહે છૂટી પડી? દાદાશ્રી કહે હા, કેવળ જ્ઞાન હોય તો પ્રજ્ઞા એકાકાર રહે. હવે કેવળ જ્ઞાન પૂરું ના રહ્યું એટલે પ્રજ્ઞા છૂટી પડી. એટલે કેવળ દર્શન અને પ્રજ્ઞા આ બે ભાગ રહ્યા ત્યારે કેવળ જ્ઞાન થાય. તે આ પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞા કામ કરી રહી છે અત્યારે. એટલે સાહેબ મારો એવો પ્રશ્ન આમાં એ છે કે કેવળ જ્ઞાન હોય તો પ્રજ્ઞા એકાકાર રહે. હવે કેવળ જ્ઞાન પૂરું ના રહ્યું એટલે પ્રજ્ઞા છૂટી પડી. એટલે કેવળ દર્શન અને પ્રજ્ઞા આ બે ભાગ થયા. આ થોડુંક સમજાવો ને સાહેબ. દર્શન એ અંતરાત્મા દશાની ભૂમિકા બરાબર અને કામ કરતી શુદ્ધાત્માની કાર્યકારી શક્તિ પ્રજ્ઞા. બરાબર આપણે જે કહીએ છીએ ને આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે જગતને પોસાય યા ના પોસાય છતાં હું કંઈ જ કરતો નથી, હમ એવું શું કીધું? ખ્યાલમાં રહે. ખ્યાલમાં રહે હમ એ કેવળ દર્શન, અને હમ. સમજમાં આવે તો એ કેવળ જ્ઞાન કીધું. એટલે આપણું કેવળ દર્શન છે એ કેવળ દર્શન પણ દાદાની કૃપા વાળો ભાગ છે. બરાબર છે, બરાબર છે. હા. આપણને એવો ખ્યાલ રહેતો નથી એટલે તો બધી અસરો થાય છે. આપણને અસરો કેમ થાય છે? હા કે આ જગતમાં જે કઈ કરવામાં આવે છે જગતને પોસાય ના પોસાય છતાં હું કઈ કરતો નથી એવો ખ્યાલ રહે તો બરાબર છે. એટલે કૃપાના ભાગનું એટલે આપણને પ્રતીતિ રહે છે. કૃપાના ભાગનું આ છે કેવળ દર્શન એ કયા પરિણામે કામ કરે છે? કે પ્રતીતિ સ્વરૂપે કામ કરે છે. પ્રતીતિ સ્વરૂપે છે. બરાબર. હા હા. હવે જો એ લક્ષમાં રહ્યું, એ લક્ષમાં રહ્યું એટલે કે આપણને અંદર આપણા લક્ષમાં રહ્યું. દાદાએ કીધું લક્ષમાં એમને એ કેવળ દર્શન. બરાબર. એટલે મારી જાગૃતિમાં રહેવું જોઈએ. લક્ષમાં તે વખતે હાજર નથી રહેતું એટલે બધું અંદર બગડી જાય છે. એટલે સામાન્ય સ્પંદનો પહોંચે છે. પહોંચી જાય છે. બરાબર છે. તે વખતે હાજર રહે. આપણા સ્પંદનો પહોંચે છે કારણ કે સામા દોષિત દેખાય છે. એમણે આવું કર્યું. હવે આ વ્યવસ્થિત ની સમજણ નથી પડી, વ્યવસ્થિત સમજાયું નથી. જેટલા અંશે સમજાયું એટલા અંશે શાંતિ રહે. બરાબર છે. અને નથી સમજાયું જેટલા અંશ એટલા સામા દોષિત લાગે છે. બરાબર. હા, પણ હસમુખભાઈ આવું નહીં કરવું જોઈતું હતું. કેટલું ખોટું કહેવાય. બરાબર. આટલા વખતથી હસમુખભાઈ સાહેબ મને જાણે છે, મારી જોડે આવું કર્યું. બોલો, આવું કરવું જોઈએ એમણે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે હાજર રહેતું નથી. બરાબર છે. સમયે હા, હાજર રહેતું. હાજર રહી કેવી રીતે? જુએ તો હાજર રહે. જુએ તો હાજર રહે. વાહ વાહ, બહુ સરસ. જોયા વગર હાજર નહીં રહે. નહીં રે, જોવું પડે ને. બરાબર છે. એટલા માટે જોવાનો પુરુષાર્થ કીધો આપણને. એટલે શું જોવાનું? આખો હિસાબ કાઢવાનો. આ એવિડન્સ, આ એવિડન્સ, આ પુરાવો, આ પુરાવો, આ પુરાવો, આ પુરાવો. તેમાં મારો પણ એક પુરાવો. એટલે આને જોયું કહેવાય. વાહ, બહુ સરસ. એટલે જે બધા પુરાવાને સમગ્ર રીતે જુએ એટલે સ્વીકારે કે આ પુરાવાએ કામ કર્યું. અને છેલ્લો પુરાવો કયો ખબર? મૂળ પુરાવો તમને કારણ દેખાય કે શું કારણ, કયા કારણે મહાવીર ભગવાનના કાનમાં બરુ ખોસાયા તો એમને પેલું કારણ દેખાયું કે આટલા ભવ પૂર્વે શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ નારાયણ હતા ત્યારે એ ભૂલ થયેલી, એનું આ પરિણામ છે. તો હવે ગોવાળની કઈ ભૂલ નથી. એક્ઝેક્ટ દેખાયું એટલે પછી સમાધાન થાય. બરાબર. એટલે આ જ્ઞાન આપણને દેખાડે એવું છે અને પ્રજ્ઞા શક્તિ દેખાડે છે. આપણે આપણી માન્યતાની પકડમાં
જોઈ નથી શકતા. માન્યતાની પકડમાં જોવાતું નથી. વાહ વાહ, બહુ સરસ. માન્યતાની માન્યતાની પકડમાં પકડ છે. જોઈ નથી શકતા અને એ હમ. નહીં જોવાના કારણે હમ આ પ્રોબ્લેમ થાય છે. મુદ્દો એ હમ છે કે આપણે શું કહીએ કે હવે આને આપણે સમજી લેવું છે. બરાબર છે. એટલે જોઈશું ત્યારે સમજે. હમ એટલે શું રહ્યું, હમ કેવળ દર્શન ને પ્રજ્ઞાશક્તિ બે જુદા કેમ રહ્યા? હમ 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 કે કેવળ દર્શન આપણી એક્ટિવ કાર્ય, એને શું કહેવાય, એક્ટિવ સ્થિતિ છે, દશા છે સ્થિતિ છે. આપણી. બરાબર. બરાબર છે. મળ્યું છે વિજ્ઞાન સ્વરૂપ, મળ્યું છે વિજ્ઞાન સ્વરૂપ. બરાબર. પણ છે કાર્ય કયા લેવલે આપણે કાર્ય કરી રહ્યા છે? તો કે હજી ઇન્ટરિમ ગવર્મેન્ટ છે, ફૂલ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. નથી થઈ. નથી, ફૂલ નથી થઈ. બરાબર છે. ફૂલ ગવર્મેન્ટ થશે હમ ત્યારે તમે શુદ્ધાત્મા. ટૂંકમાં પ્રોસેસમાં છે અત્યારે હજી. પ્રોસેસમાં છે, બિલકુલ છે, એમાં બરાબર કોઈ છે. સવાલ નથી. એટલે એ હમ પ્રોસેસમાં આપણે પૂતગલ અને પૂતગલના પરિણામને હમ ઓળખતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ, કેવી રીતે કેમનું થાય છે એ, અને હમ. એમાં સામાન્ય નિર્દોષ જોતા જઈએ છીએ. જોતા જઈએ છીએ. બરાબર છે. આ કોઈ પ્રોસેસ આપણો જોવાનો. હમ અને જ્યારે એટલે આપણે હમ શું કહીએ, હમ કેવળ દર્શનની પરાકાષ્ઠા હમ શું? હમ આખો વ્યવહાર સમજાઈ ગયો હમ હમ અને છતાં આ વચ્ચેની ભૂમિકા છે. હમ એટલે આખો વ્યવહાર સમજાઈ ગયો હમ એટલે પેલી છેલ્લી ભૂમિકા આવીને ઊભી રહી ગઈ હમ કે હજી વચ્ચેની સ્થિતિ છે. એટલે બરાબર. દ્રશ્ય જે હતું તે હમ હવે જ્ઞેય થઈ ગયું હમ અને તમે જ્ઞાતા થયા. બરાબર. જે દ્રષ્ટા હતા હમ તે જ્ઞાતા થયા. હમ હવે જ્ઞાતા થઈને આ વ્યવહાર રૂપી દ્રશ્ય જ્ઞેયને જુએ છે. કારણ કે હવે વ્યવહારની કોઈ બાબતની કનેક્ટિવિટી રહી નહીં, માલિકીપણું બરાબર. રહ્યું નહીં, પોતાપણું રહ્યું નહીં, બરાબર. પણ છતાં વચ્ચેની સ્થિતિ છે. એટલે દીપાકાનંદ, એવું કહી શકાય કે જે આ પ્રજ્ઞા છે અને કેવલ દર્શન બે ભાગ છે. એમાં કેવલ દર્શન દાદાએ સમજણ રૂપે મને આપ્યું છે, અને પ્રજ્ઞાનો જે ભાગ છે એ મને જ્ઞાન વિધિ વખતે જે અનુભવ થાય છે એ ભાગ છે, એ પ્રજ્ઞાનો ભાગ છે. પ્રકાશ કરે છે, ચેતવે છે તમારી ભૂલને, અંતરાત્મા દશાની ભૂલને. એટલે દાદાજીએ મને જે જ્ઞાન વિધિમાં અનુભવ કરાવ્યો એ વસ્તુ છે, એ પ્રજ્ઞા છે. ના, એ જ્ઞાન વિધિના પરિણામે ખુલ્લી થઈ પ્રજ્ઞા શક્તિ, પરિણામે કાર્યકારી શક્તિ. કાર્યકારી એનું રિઝલ્ટ છે. બરાબર છે. કાર્યકારી શક્તિ ખુલ્લી થઈને આપણી શ્રદ્ધા બેસી. એટલે એ અનુભવ જે છે એનું રિઝલ્ટ છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ આપણી સ્થિતિ થઈ. બરાબર. ખુલ્લી થઈ તે ખુલ્લી થઈ તે. અને બરાબર હવે છે. પ્રજ્ઞા શક્તિ ના પ્રકાશમાં આપણી અંતરાત્મા દશા પુરુષાર્થની ભૂમિકામાં આગળ વધતી જાય છે, કામ કરે છે, અને પ્રજ્ઞાનું પણ ડેવલપમેન્ટ થાય છે. પ્રજ્ઞા ડેવલપમેન્ટ નથી હોતું. એને વધે નહીં. પ્રજ્ઞા તો કામ કરે છે, પછી વધે તો ખરી ને. કેવળ જ્ઞાન થતા સુધી પ્રજ્ઞાની જરૂરત. એમની પણ પ્રજ્ઞાનો ફોર્સ વધે તો ખરો ને પછી, જેમ જેમ આપણે આગળ વધીએ. ના, પ્રજ્ઞાનો ફોર્સ નહીં, તમારી સમજણ વધે છે. પણ પ્રજ્ઞા ઉપર એની અસર ન થાય. અરે પ્રજ્ઞામાં કોઈ ફેર નથી પડતો. આ તમને દાખલો આપું, તમને એક દાખલો આપું. અરીસાની સામે ગયા તો અરીસો બધું બતાડે કે થોડું જ બતાડે? બધું જ બતાડે. બરાબર. તમે ઉતાવળના અહીંયાના વાળ એમ કરવાના રહી ગયા. બરાબર. પછી બહાર આવીને આમ કરો ને, હા યાર વાળ રહી ગયા. બરાબર. તો તમે જયારે દાઢી કરતા હતા ત્યારે અરીસાએ બતાડ્યું હતું કે નહોતું બતાડ્યું? બધું જ બતાવ્યું હતું. બરાબર. પણ મારું ધ્યાન નહોતું ત્યાં. બરાબર છે. મારું ધ્યાન, મારો નિશ્ચય જેટલો એટલું પ્રજ્ઞા શક્તિ બતાડે છે. બરાબર. એટલે પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ કરું છું. એમની દાદાજીનું એક વાક્ય આવે છે
દાદાજીનું એક આ વાક્ય મેં ખ્યાલ વાંચ્યું. આવ્યો? હા, પણ એક હા, આના બોલો. આના રેફરન્સમાં મને પ્રશ્ન એવો થાય છે કે દાદાજીનું એક વાક્ય છે કે તમારી પ્રજ્ઞા છે ને એ ઝીણી હોય ત્યારે, અને અમારી પ્રજ્ઞા ધોધ રૂપે હોય, તમારી તો નાની દદુડી રૂપે હોય એમ. તો આવો ફેર કેમ પડે છે બેમાં? એનું કારણ શું છે? એની તેજ પ્રજ્ઞા, એની તેજ પ્રજ્ઞા પણ એમનું પૂતગલ ચોખ્ખું થયું. એટલે એનું એને વધારે ફોર્સ આવે છે. 4 ડિગ્રી બાકી રહી. બરાબર છે. અને એટલે મારું પૂતગલ ચોખ્ખું નથી. તમે, હજી. આપણે એને શું કહીએ હમ કે તમે કેટલી વાપરો છો અને દાદા કેટલી વાપરે છે. હમ એટલે બરાબર છે. વપરાશના આધારે ધોધ છે. વાહ વાહ, વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ. વપરાશના આધારે છે, બહુ સરસ. બાકી છે વપરાશના આધારે સરખી ધોધ છે. સરખી જ છે, પણ વપરાશના આધારે. બિલકુલ. બરાબર, બહુ એટલે સરસ. એમને શું કીધું, મારામાં ને તમારામાં ફેર નથી. મેં હમ તમને હમ. કેવળ જ્ઞાન જ આપ્યું છે. વાહ વાહ, બહુ સરસ, હવે બહુ તમારે સરસ. વ્યવહારના પગથિયા જેમ ચડતા જશો તેમ હમ તેમ તમને એ જ પ્રજ્ઞાશક્તિનો અનુભવ થશે. થશે. બરાબર છે, તો સરખું જ. બરાબર છે. બહુ સરસ. એટલે આપણે એને એમ કહીએ, જેટલો વ્યવહાર ચોખ્ખો, હમ એટલે કે જેટલો વ્યવહાર સહજ, હમ જેટલો વ્યવહાર પોતાપણા વગરનો, હમ એટલી બધા જોડે એકતા. એકતા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એનું થર્મોમીટર આપ્યું આપણને. બરાબર છે. હા, થર્મોમીટર ટેસ્ટિંગ. આપણે બરાબર. 100 જણા હોય ને, તો હમણાં 20 જણા જોડે ફાવે, 80 જણા જોડે ના ન ફાવે. ફાવે. બરાબર છે. પછી આપણે જેમ બધાની પ્રકૃતિ ઓળખતા જોઈએ, તો તેમ થાય નો પ્રોબ્લેમ, કે મને કોઈ પ્રોબ્લેમ નથી. પછી બધા જ જોડે 50, ફાવે. વાહ વાહ, બહુ સરસ. 60, 80, હા હા. ખબર પડી? બહુ સરસ, બહુ સરસ. એટલે આપણે દાદાએ શું કીધું કે હા કોઈ અમને જુએ હા. તો એમને એમનો ફોટો અમારામાં પડે. બરાબર છે. એટલે એમનું શરીર અરીસા જેવું થયું છે, એવું થઈ છે. વાહ વાહ, ચોખ્ખું ચટ. પારદર્શક છે. બરાબર છે. એટલે સામાન્ય એમનો ફોટો પડે એટલે એમને જુદાઈ લાગે નહીં. લાગે અને નહીં. વાહ દાદાએ વાહ. શું કીધું? હમ. દાદાએ શું કીધું? કે અમારો પડઘો છે, અમારો પડઘો છે. બહુ સરસ. કારણ કે અમને કોઈની જોડે જુદાઈ નથી. નથી એટલે એવું થાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવ્યો? હા હા, ખ્યાલ એટલે આવી ગયો મને. પૂતગલની બરાબર છે. ટ્રાન્સપરન્સી એટલે મન નિર્ગ્રંથ થયું, હમ 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 માન્યતા રહી. હમ હમ આપણે તો હજી અંદર ઢગલો માન્યતા પડી છે. હમ. અને એ આવું જ હોવું જોઈએ, આવું ના. પ્રજ્ઞાને રોકે છે. વાહ વાહ, બરાબર છે. અને એ માન્યતાઓ એ જ રોકે છે પ્રજ્ઞા. પ્રજ્ઞાને રોકતી નથી. આપણે પ્રજ્ઞાનો ઉપયોગ કરી શકતા નથી. આપણને સમજાયું એટલે એને ટૂંકમાં શું કહીએ હમ કે દાદાએ કીધું કે આ જ્ઞાન પછી અનંતાનું બંધી જાય છે. હમ અનંતાનું બંધી કર્મો જાય છે. જાય છે. બરાબર. હા. હવે છેલ્લો ભાવ આવે ત્યાં સુધી બે ભૂમિકા રે. હમ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની દોષો જોવાના, સમજવાના, ધોવાના રહ્યા. હા, બરાબર છે. જોવાના અને ધોવાના બે રહ્યા. બરાબર છે. હા. હવે દાદા એમના માટે કીધું કે 4 ડિગ્રી કહેવા માટે કીધી છે, હમ પણ એ આ સમયની મર્યાદાના લીધે હમ અમુક કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા નથી. બરાબર છે. એના માટે દ્વાપર જોઈએ ને દ્વાપરનું શરીર જોઈએ, બરાબર છે. જે આજે નથી. હમ જે આજે નથી. એટલે એમણે કીધું, તોય એમણે શું કીધું, અમારા 30 વર્ષના પુરુષાર્થથી અમે 2.5 ડિગ્રી ચડી ગયા. ચડી ગયા. વાહ વાહ, બહુ સરસ. 1.5 ડિગ્રી બાકી રહે ત્યાં આગળ પૂરી થશે. પૂરી થશે. વાહ વાહ, બહુ સરસ. એ કોની? દાદા ભગવાનની નહીં, હમ જ્ઞાની પોતાની. પુરુષની. બરાબર, પોતાની. વાહ વાહ, બહુ જ્ઞાની સરસ. પુરુષની. જ્ઞાની પુરુષની. હા. એટલે એટલે આત્મા તો બધાની અંદર છે, પણ એવું હમ, શુદ્ધ પૂતગલ લાવો ક્યાંથી? ક્યાંથી? એટલે આ પ્રજ્ઞાની વાત અને જે આપણે કરી બહુ સરસ થઈ. શું કીધું? પ્રજ્ઞાની જે આપણે વાત કરી ને, કે એ વપરાશથી ખુલે છે, વધારે તમને એનો લાભ મળે છે. સૂર્યનારાયણ તો સૂર્યનારાયણ જ છે, છે જ. બરાબર છે. વાહ વાહ. પણ એમના વાદળા વગરના સૂર્યનારાયણ થયેલા છે. વાહ વાહ, વાદળા વગરના થયા છે તો અને સરખા જ. આપણા વાદળા વાળા છે. કારણ કે આપણો વપરાશ ઓછો છે એનો. જેમ જેમ ઉપયોગ કરશું એમ ખુલશે. હા, નહીં, વાદળા આપણે વાદળામાં ખોવાઈ જઈએ છે. ખોવાઈ જઈએ છે. હા. ત્યારે દાદાએ વાદળાને જોઈને એને ખસેડી દીધા, ચોખ્ખા કરી દીધા.
બરાબર છે. હવે આપણે પણ એ જ થાય છે. હમ વાદળું એટલે કે આવરણ માત્ર આવરણો. છે, તેનાથી બરાબર. સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એ જેમ જેમ આપણને પકડાતું જાય હા તેમ તેમ આપણે આવરણ કે વાદળાના પ્રભાવમાં નથી રહેતા. નથી રહેતા, એટલે પછી પડી જાય છે. વાહ વાહ, બહુ સરસ. આમ કરીને થયું તો હું ખોવાઈ જાઉં છું કે અલા દેખાતું નથી. ત્યારે દાદાએ કીધું કે આવરણ તમને દેખવા દેતું નથી, જોવા દેતું નથી, પણ તમે તો શુદ્ધાત્મા જ છો. તમે તો છો જ. વાહ વાહ. હવે આવરણ એનો ટાઈમ આવશે એટલે ખસી જશે, ખસી જશે. હા અને આવરણ બરાબર. ખસી ગયું તો દેખાશે. દેખાશે. બરાબર છે. વાહ વાહ. એ ટાઈમ એટલે દાદાએ જે કીધું ને, અમારું પ્રાગટ્ય, દાદા ભગવાનનું પ્રાગટ્ય બટ નેચરલ છે, એ આપણે સમજવાનું છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને જ્યાં સુધી આપણે કુદરતી રચનામાં નથી આવતા ત્યાં સુધી આપણી ડખો દખલ રહ્યા જ કરતી હોય છે. હા, હોય જ, એટલે મૂળમાં ડખો અજ્ઞાનીને દખલ ડખો દખલ હોય જ. ના હોય, એમને ન હોય, જ્ઞાનીને ના ના, હોય. બરાબર. અજ્ઞાનીને ડખો દખલ જ હોય. ડખો દખલ જ હોય. બરાબર છે. એટલે બહુ એ સરસ. તો બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે નવા છે. આવરણ લેપ લગાડ્યા જ કરે છે. લગાડ્યા જ કરે છે. અને આપણને સાધન આપ્યું છે ડખામાંથી બહાર નીકળવાનું. આપણને સાધન આપ્યું છે, પણ હજી વ્યવસ્થિતમાં ડખો થાય છે. થાય છે. આવું તો કઈ હોય, હું ના ચલાવી લઉં. બરાબર છે. ખબર પડી? હાજી, હા, એટલે સમજાયું. હા. ધીમે ધીમે એ પકડાતું જાય જ્યાં સત્સંગને એનાથી, તેમ હમ. તેમ આપણે એ અપ્રત્યાખ્યાની દોષ પ્રત્યાખ્યાની થાય છે. બરાબર છે. એટલે કે જે આ ભૂલ છે, આ પ્રતિક્રમણને પાત્ર છે, એ પ્રત્યાખ્યાનીમાં આવે છે. બરાબર છે. પણ પ્રત્યાખ્યાનની ભૂલ છે. એટલે કે પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કરવા યોગ્ય હોવા છતાં પ્રત્યાખ્યાન કરેલા નથી થતા. નથી કર્યા. બરાબર છે. ખબર પડી? હાજી, હા, સમજાયું. હા. એટલે આ પ્રોસેસમાં છે. એનો આ દાદા કીધું 1, 2, 3 અવતાર છે. અવતાર થશે. બરાબર. છેલ્લા બહુ ભાવમાં સરસ. સંજ્વલન રહેશે. છેલ્લે સંજલન રહેશે. બરાબર. એટલે બહુ સરસ. હમણાં આપણા પુરુષાર્થની તીક્ષ્ણતા જેમ જેમ શાર્પ થતી જાય ને, તેમ તેમ દાદા સમજાતા જાય અને આપણો વ્યવહાર ચોખ્ખો થતો જાય. બહુ સરસ. અદભુત. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. આપણો સ્વાધ્યાય ચાલુ રાખીએ. આપતાવાણી 11 ઉત્તરાર્ધ. આપતાવાણી 11. ઉત્તરાર્થ ને? હાજી. ઓકે, પેજ નંબર 67. ટાઇટલ છે અનંત અવતાર. ઓકે, એક મિનિટ. जय सच्चिदानंद नीचे वॉचमैन के डॉक्टर घर पे नहीं है हम किसी बात જય સચિદાનંદ. ઓકે ડોક્ટર સાહેબ. જી. આપ વાંચો છો કે હું વાંચું? આપ વાંચો ને, હું એટલે પછી મારું ફોકસ રહે. પ્રશ્ન કરતા
જ્યાં મને કન્ફ્યુઝન છે ત્યાં હું તમને રોકીશ, બરાબર? હા ભલે ભલે, ફાઇન ફાઇન. પ્રશ્ન કરતા આ જીવનનું વાહન છે, જીવન જેમ ચાલી રહ્યું છે આપણું, એ ડિસ્ચાર્જ ભાવ છે એ બરોબર છે, પરિણામ છે. તો હવે એની અંદર જે છે એ શું કામ કરે છે? અટકો ને ત્યારે સૂઝ પડે તો કામ થઈ જાય. પ્રશ્ન કરતા પણ જીવનને ઊંચું જીવન ઊંચું લઈ જવામાં, ઊંચે કે લઈ જવામાં સૂઝ એવું જગ્યાએ કામ લાગે છે. પ્રશ્ન કરતા બંનેમાં કામ કરે ખરી? દાદાશ્રી, અજવાળું છે એ તો પછી માણસ ગુચાય ને એટલે પછી આમ કરે થોડું, પછી એને સૂઝ પડે ઘડીએ ત્યારે કામ ચાલુ થઈ જાય. હવે અજવાળું એટલે શું કહેવા માંગે છે? હા હા, અજવાળું એટલે શું જ આપણે શું કહીએ? ચાલો, જી. તમારી કોઈ સમસ્યા હોય, તમારી કોઈ સમસ્યા હોય એટલે વ્યવહાર, ગાડી અટકી ગઈ તમારી, કે આમાં કઈ સમજણ નથી પડતી શું કરવું. રાઈટ. એટલે જ્યારે તમે કોઈએ વાત પણ કરી તમને, ત્યારે પણ તમને લાઈટ ના થઈ એમ કહીએ ને, લાઈટ ના અર્થમાં, ઓકે. એટલે તમે પછી રાઈટ. બેઠા હોય ને આમ કરીને, કે અચાનક હા ઉઠી, હા હા. ઓહો આ તો આ કહેતા હતા, અરે યાર મને સમજણ કેમ ના પડી? તરત ફોન ઉપાડીને હા તમે વાત કરો, પેલા કે ઓકે. રાઈટ. બસ બસ, પરફેક્ટ પરફેક્ટ હવે હવે પરફેક્ટ. આ જે ટાઈમ છે ને, 4 કલાક, 4 દિવસ, 4 મહિના કે 4 વર્ષ, આપણે એક દાખલો લઈએ, જી. એ કર્મની નિકાચિતતા છે. ઓ. આપણે કહીએ કે 4 કલાક કેમ લાગ્યા? 4 કલાકે કેમ આ લાઈટ થઈ? કોણે લાઈટ કરી? કે આ એ આવરણ હતું ને, એ કુદરતી આવરણ ખસ્યું, તમને એનો દેખાયું કાળ લાઈટ થઈ પાકે ગઈ. ત્યારે જ થશે એમ ને? હા, એનો કાળ પાકે ત્યારે થશે, કાળ એનો પાકે અર્થ ત્યારે, એવો પણ થયો. ત્યાં સુધી આ જ્ઞાન થી હું શુદ્ધાત્મા છું, હમ. અદબ પડીને બેસી જવાનું, અચ્છા. હલવાનું નહીં અને હલાવાનું નહીં. રાઈટ રાઈટ રાઈટ. કારણ કે હલે તો હલાવાનું પોતાનું બી બગડે નહીં. નહીં, ને હલે તો પોતાનું બગડે, ને હલાવે તો પાછું બહાર જાય, એટલે જવાબદારી મોટી આવે હલાવે તો. જે આપણે જોઈએ ને તો આપણે હલાવતા હોઈએ છીએ, હા, અને બિલકુલ તેથી સાચી પછી છે, બહુ સરસ. એનું પરિણામ આપણે આવે પાછું. એટલે સૂઝ પડી જાય તે એનું ઘડીએ પરિણામ ત્યારે કામ ચાલુ થયું. એટલે જે ગાડી અટકેલી હતી ને, ચાલુ. જ્યાં ગાડી અટકેલી હતી તે ત્યાં લાઈટ થઈ, એટલે ત્યાં તમને જી. મિકેનિક મળી ગયા ને ગાડી ચાલુ કરી નાખી, એટલે ગાડી ચાલવા માંડી. રાઈટ રાઈટ, બહુ સરસ, એ મિકેનિક પરફેક્ટ તમને પરફેક્ટ. અંદરથી મળે કે કોઈ બહારનું નિમિત્ત હોય? ના, બિલકુલ. હવે હવે દાખલો લઈએ આપણે. દાદા ભગવાનને જી. સુરત સ્ટેશન પર 1958માં આ પ્રકાશ ખુલ્લો થયો, બરાબર. પણ એ પૂર્ણ પ્રકાશ ખુલ્લો થયો. આખા વ્યવહારનું સમાધાન એમને થઈ ગયું. કર્મ શું, કર્મ બંધન શું, કર્મથી મુક્તિ શું, 4 ગતિ શું, આ બધું ફટાફટ રેવોલ્યુશન ફર્યા. એટલે કે હું કેવળ જ્ઞાનને ટચ કરી ગયો, વ્યવસ્થિત સમજાઈ ગયું એઝ ઇટ ઇઝ. પણ એમ કે એજ થોડા ઇટ ઇઝ. એ જોયું, સ્પર્શ કર્યું, પણ ટક્યું નહીં. અને નીચે કેવળ દર્શનમાં ટક્યું. કેવળ જ્ઞાનને સ્પર્શ કર્યો, રાઈટ. એટલે કેવળ જ્ઞાન એમના દર્શનમાં છે, પણ એમાં એક થઈ એક્ઝેક્ટ. શકતું નથી આજે. કરેક્ટ? બરાબર છે. બહુ સરસ. પ્રશ્ન કરતા એટલે આ જીવનનો જે પ્રવાહ છે આખો,
એ કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી ખરો એવું એક કહી મિનિટ શકાય ને? એક મિનિટ ક્યાં ગયું? એટલે હા, આ જીવનનો પ્રવાહ છે. હમ. આવ્યું દેખાય? હમ. હા, કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી, એમાં સૂચનો પણ ભાગ ખરો એવું કાંઈ ને? દાદા ડિસ્ચાર્જ કમ્પ્લીટ હોય શકે ને? આ તો આપણે જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ કહ્યું છે. આ લોકોને કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી. અહંકાર જીવતો છે ત્યાં સુધી ડિસ્ચાર્જ કે નહીં. જ્ઞાન લીધા પછી તેનું જીવન કમ્પ્લીટ ડિસ્ચાર્જ છે. તેથી અમે વ્યવસ્થિત કહી, એ તો બરાબર સમજાય છે. પ્રશ્ન કરતા તો એટલે કમ્પ્લીટ આ ડિસ્ચાર્જ જો હોય, હા એટલે આ જે છે આજે તમને 5 કલાક પછી સૂઝ પડી, એમાં વ્યવસ્થિત નો ફાળો છે. હાજી. ઓકે. એક મિનિટ, એટલે આપણે શું કહીએ? જી. સૂઝ કોને પડી? સૂઝ કોને પડી? બંકિમભાઈ ને. અંધારું કોને હતું? એમને જ હતું. બરાબર. હવે તમે તો કહેતા હતા હું શુદ્ધાત્મા છું, રાઈટ. એટલે તમને ખબર પડે છે કે બંકીમભાઈને સૂઝ નહીં પડી, અને રાઈટ. પછી તમને ખબર રાઈટ. પડી કે આ 5 કલાક પછી બંકીમભાઈને સૂઝ પડી, સૂઝ પણ પડી. હા. એટલે ખબર. તમને ખબર પડી કે એમની જે ગાડી રોકાઈ ગયેલી તે ચાલવા માંડી. હા. ખબર પડી? એટલે આમાં જે હા હા સાહેબ વાત બરાબર. કીધી છે ને, વ્યવહારથી વ્યવહારની શુદ્ધિ થાય છે, તેમાં આપણે જોવા સ્વરૂપે રહેવું. હવે આપણું આય જોવા સ્વરૂપે શિફ્ટ થાય હાય. તો ગાડી હમ. અટકેલીની અસરમાં નહીં આવો, અને ઓ ગાડી ચાલવા માંડે વાહ. તો હરખાવો પણ નહીં. તમને ખબર ખાવ પડે કે બને. હા ગાડીને હા. સિગ્નલ નથી મળી એટલે બહાર ઊભી છે, સાચી રહી છે. હા હા અને હા. તમને ખબર પડી કે ગાડીને સિગ્નલ મળ્યું, વ્યવસ્થિતનું સિગ્નલ મળ્યું એટલે ગાડી હેંડવા માંડી. ગાડી હું તો હંડીએ. શુદ્ધાત્મા જ છું, હા હા હા. હું તો શુદ્ધાત્મા જ હું છું. તો શુદ્ધાત્મા. અરે વાહ, એટલા આ માટે તો આપણે ગજબ છે. કીધું હા. વ્યવસ્થિતમાં ડખોડખલ નહીં કરે તો અહીંયા પરમાનંદ હમ. રે. એટલે ઓહ. આજ્ઞાએ કરીને પણ રાખે ને, આજ્ઞાએ કરી કે દાદા કીધું છે હા. વ્યવસ્થિત, એટલે મારે કંઈ કરવું નથી, પણ આપણે કંઈક કરવા જઈએ છે, તેમાં કુદરતનો હા. તેમાં કુદરતનો ડખો થઈ જાય છે. હા. બરાબર એટલે છે. કુદરતનો ગુનો થઈ જાય, ટૂંકમાં કુદરતનો ગુનો ગુનો થઈ ગુનો જાય. થાય છે. એટલા માટે કીધું આપણને, તમને ઓહ. હથેલીમાં મોક્ષ આપ્યો છે, એને માણો તમે, અને બેઠા બેઠા ઓહ. આ વ્યવહારને ચોખ્ખો કર્યા કરો. ઓહ. આપણે એક દાખલો લઈએ. તમે જી. શિવલિંગ પર દૂધ ચડાવવા માટે મંગાવ્યું, હમ. ગાડી રસ્તામાં પંચર થઈ ગઈ, બરાબર. અને 2 કલાક પછી દૂધ આવ્યું ને પછી તમે દૂધ ચડાવ્યું. બરાબર. આવી વાત છે. આપણા વ્યવહાર એવા અટકેલા હમ. છે. કેમ એવા કેટલા છે. અંતરાય આવ્યો, પંચર કેમ પડ્યું? કામ હા. થાય છે ને તો આપણે એનો ગર્વ રસ લઈએ છીએ, અને હમ. કામ અટકે છે ત્યારે એની અસરમાં આવી જઈએ છીએ. ઘરમાં આવી જઈએ છે. આ બધા વ્યવહાર જ છે, પણ એ બધા વ્યવહારનો વ્યવહાર છે. વ્યવસ્થિત કરીને એક્સેપ્ટ થતું નથી, એ અને આપણે એને હલાવવા જઈએ છીએ. તમને એક હમણાંનો તાજો દાખલો આપું. જી. હમણાં મારે 20 તારીખે એક મહાત્માના
સિન્સિયર મહાત્મા છે, પૂનામાં લગ્ન છે. જી મેં કમિટ કરેલું મહિના પહેલું. રાઈટ ઘરની સિચ્યુએશન એવી આવી કે મારાથી જી નીકળાય એવું નથી. રાઈટ બરાબર છે. એટલે હું મૂંઝાયો. એટલે આમ જરાક આમ થયું કે હવે પછી મેં કીધું જો આપણે વ્યવસ્થિત શું કીધું કે તમારું વ્યવસ્થિત નથી પૂના જવાનું, પણ એનો મતલબ રાઈટ એમ નહીં કે આખો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ. એટલે મને સવારે વિચાર આવ્યો કે મેં કીધું કે જી હું નહીં આવું ને કોઈ બીજા આપતો પુત્ર આવે તો ચાલે? હા ચાલે ચાલે. રાઈટ લો બે જુઓ જણાને ફોન કર્યો કે ફાવે નહીં. ત્રીજાને ફોન કર્યો તો કે હું અડધો કલાકમાં જવાબ આપું છું. 15 મિનિટમાં જી ઓકે નો જવાબ આવી ગયો. હા બોલો એટલે આપણે શું કહીએ કે વ્યવસ્થિતમાં મારે જવાનું નથી, પણ એમને ત્યાં એમના રાઈટ લગ્નમાં કોઈ આપતો પુત્ર હશે. That's it ઓહો સમજાયું? બરાબર છે. હવે હું અરે પકડ બહુ રાખું કે હું જ જાઉં અને હા કોઈ બીજાના માટે હું પ્રયત્ન હા ના કરું. સફર કોણ હા થાય? મહાત્મા. રાઈટ મહાત્માને એમ નથી કે દીપક આનંદ જ આવે, પણ હું રાઈટ માની રાઈટ લઉં કે રાઈટ મને બોલાયો એટલે હું મારે જવાનું, અને હું નહીં હા જાઉં તો હું કોઈને નહીં જવા દઉં. જેના જેવું વાત થઈ. એના જેવી ખ્યાલ વાત આવ્યો? થઈ. આ અરે બધું છે અરે ને, બહુ બહુ આપણે કહીએ બધાની વાત, અને એ અરે માથું ડિસિઝન બહુ આવતા માથું. હમ. કલાક ગયો. હા સૂજ પડતા કલાક થયો એમ કે તો ચાલે. હા, તો ચાલે હું ચાલે નહીં જઈ અહીંયા શકું, બરાબર તો બીજા તો જઈ જ શકે છે ને. હમ. જવા સાથે વાત છે, અને એમને પૂછ્યું તો એમણે ઓકે કીધું કે હા મોકલો. બહુ સરસ તે લો એક વખત સારું આગળ કર્યું. પણ એવું થયેલું. હમ. હું ગયેલો પેલી બાજુ, શું હતું, રથયાત્રા હોય છે ને, હા વૈશાખ અષાઢી નહીં પેલી બીજ રથયાત્રા હોય છે ને ઓડિશામાં. જગન્નાથપુરીમાં હા હા, જગન્નાથ રથયાત્રામાં ગયો હતો, અને અહીંયા લગ્ન એક હતું. હમ હમ તો પછી અહીંયાથી 3 આપતો પુત્ર ગયા હતા. ત્યાં હજી પણ યાદ કરે છે હમ બરાબર કે બહુ સારું થઈ ગયું, બહુ અચ્છા હો ગયા, ને જવાનું હતું એમપીમાં. રાઈટ એટલે કહેવાનું શું છે કે આ રીતે આપણે સૂઝ પડે અને ઉકેલ આવી જાય. ઉકેલ હવે આવે સૂઝ નહીં ઉકેલ પડે, આવે. હમ તો કામ થાય ને, બધી ગાડી અટકી જાય ને પેલા દુખી થાય. તો પછી હમ પાછા પેલા એમ પણ કહી શકત પતી ગયું ને હું સમજો નહીં જઈ શક્યો, તો કે તમારે કોઈ બીજા આપતા પુત્રને હમ મોકલવા હતા ને. મેં કીધું સારી વાત ખ્યાલ આવ્યો? આ વાત છે. એટલે આ તો ગજબ દાદાનું હા 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 એટલે અરે આપણે જેટલા ઓપન એટલું હમ બધી અંદરની પ્રજ્ઞા શક્તિ આપણને પ્રકાશ પાડીને જ રહી છે. આપ્યા જ કરે આપણી પકડ, આપણો આગ્રહ, એ બધું બહુ કામ કરે છે. હમ એટલે બહુ જો બહુ જ અહીંયાથી કામ કરે આગળ જઈએ. જુઓ, હાજી હાજી દાદાશ્રી સૂઝ તો હેલ્પફુલ છે. તો ચાર્જ હોય કે ડિસ્ચાર્જ હોય, બે જગ્યાએ હેલ્પ જ કરે છે. બીજું કશું નથી કરતી. સૂઝ એટલે આગળના અનુભવો સ્ટોક. પ્રશ્ન કરતા એ તો બરાબર છે. એટલે જ્યાં અટક્યું ત્યાંથી છૂટી એ ચાલે. દાદાશ્રી હા એ તો ભાગ ભજવે જ ને, એ તો એનો પાઠ ભજવ્યા જ કરે. સૂઝ એટલે આગળના અનુભવ થયેલા અનુભવ રસ સાથે, એ થોડુંક સમજાવો સાહેબ. અનુભવ થયેલા અનુભવ રસ સાથે એટલે અટકે ત્યાં આગળ તરત સૂઝ પડી જાય. રસ બની જાય, સાથે પણ એટલે જે અનુભવ રસ સમજણ પડેલી ને, જે સમજણ પડીને આપણે કેવું કે અરે વાહ શું વાત છે કરીને અચ્છા અચ્છા ખબર પડી. અચ્છા એટલે એનો રાઈટ એનો ઇન્ટરેસ્ટ કહો કે એનું પરિણામથી તમે પ્રભાવિત થયેલા છે. હા 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 હા
કે આનું સોલ્યુશન બરાબર આમ કરીને આવે. બરાબર. વાહ, શું વાત છે, કેવું પડે એમ કે એવો અચ્છા, અંદર રસ ઓકે પડેલો હોય ઓકે એટલે પછી એ કામ કરે. ઓકે, વેરી ગુડ. એ તો દસમા એટલે આપણી સારું પાસે ખરાબ જે લાગે છે. હથિયાર હોય ને, હમ. હા હા. એ તો આપણી પાસે જે હથિયાર હોય ને તે વખતે બુદ્ધિ હોય ને તે વપરાય કરે. મન હોય તો મન વપરાય કરે. એવી આ સૂઝ પણ વપરાય કરે. એટલે સૂઝને પણ અંતસ્કરણ જોડે લિંક કર્યું દાદા, એવું કહેવા માંગે છે. ના, અંતસ્કરણ જોડે લેવા નથી. એને શું કહેવાય, એ એના માટે કીધું જી છે કે એ આપણો આગળનો બધો અનુભવનો હા, એ તો સ્ટોક કરીને આગળ કીધું ને. સ્ટોક છે. હા. હા. પ્રશ્ન કરતા હવે સૂઝ વપરાય, પરિણામ સારું આવ્યું. દાદાશ્રી, એ તો બુદ્ધિ હોય તોય પરિણામ સારું આવે, પણ એ બધું જે એડજસ્ટમેન્ટ છે ને એની બહુ જોડે જોડે આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે ને બધા, એના જેવું સૂઝ સ્વતંત્ર છે. પ્રશ્ન કરતા એ એટલે બરોબર છે, એક જાતની એ સૂઝ. અંતસ્કરણનો ભાગ નથી એમ. આમાં આપણે શું કહીએ, એ તમને એક દાખલો આપું કે જી તમારું જે લાઈટ ખુલેલું છે મેડિસિનની હમ બાબતમાં, જેમ તમે હમણાં મને 2-3 પ્રશ્ન કીધા કે જી આ કર્યું, આ કર્યું, આ કર્યું, મેં કીધું એ તો મને ખબર નથી. રાઈટ. હવે જો ભાઈ ભાઈ જો ફોન લે તો એ તમને કહે હા આમ હમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, ખબર પડી? સમજી કેમ ગયો કે સમજી એ ગયો. દિશાની હમ લાઈટ ખુલ્લી છે, એમની ખુલ્લી છે, બરાબર છે. એ પ્રકાશ ખુલ્લો છે એમ, અને એનો પ્રકાશ હા મને બરાબર છે, ખુલ્લો નથી. બરાબર છે, બરાબર છે. હા, બહુ એટલે એ બહુ રીતે સીધી વાત છે. સ્વતંત્ર છે. સમજી ગયો, ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી. પ્રશ્ન કરતા એ બરોબર છે, એક જાતની સૂઝ છે, પણ એનાથી જે પરિણામ આવે છે તે ડિસ્ચાર્જ છે. તો સૂઝ પણ એક ડિસ્ચાર્જ ભાવ જ થયો ને દાદાશ્રી. ડિસ્ચાર્જ શબ્દ શું કહે છે કે જે ચાર્જ થયેલું તે ડિસ્ચાર્જ થાય છે, અને સૂઝ એવી વસ્તુ નથી કે જે ચાર્જ કરેલી ડિસ્ચાર્જ થાય છે, એ ડિસ્ચાર્જ થતી નથી. ગજબની એટલે વાત છે આ તો. એટલે આ ખ્યાલ આવે ને કે આમાં શું છે કે એ પેલી બેટરી જેવું નથી. મન વચન કાયની બેટરી છે, તે ખાલી થઈ જાય પછી એમાં મસાલો રહેતો નથી. ત્યારે એમ કે આ સૂઝ તો વપરાય અને આગળ વધતી જાય. હા, વાહ વાહ. પ્રશ્ન કરતા પણ એને એપ્લાય કરવાથી અને પછી જે પરિણામ આવ્યું એ સમજો ને કે સારું આવ્યું કે ખરાબ આવ્યું, પણ એ સૂઝના કારણે આવ્યું અને એ વળી પાછું ડિસ્ચાર્જ છે. એ કેવી રીતે ખાય છે? સૂઝના કારણે આવ્યું અને પાછું કહીએ કે આગળના ઉદયના હિસાબે આવ્યું, એ કેવી રીતે મેળ ખાય છે? દાદાશ્રી, સારી બુદ્ધિના કારણે કામ સારું થાય, ખરાબ બુદ્ધિથી ખરાબ થાય. હોય બધું વ્યવસ્થિત, એ મય બુદ્ધિ વ્યવસ્થિત છે અને આ બધું વ્યવસ્થિત છે. પ્રશ્ન કરતા એટલે એ તો પછી શું છે વ્યવસ્થિત ને દાદાશ્રી? શું વ્યવસ્થિત નથી? વ્યવસ્થિત વ્યવસ્થિત એ પોતે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય એને વ્યવસ્થિત કહીએ છીએ આપણે. આ ડિસ્ચાર્જ થતું નથી, આ તો બધું ખેડીને એનું એ જ રહે છે. સૂઝ આખી રહે છે, એમાં કોઈ ભાગ તૂટતો નથી. એ થોડુંક એટલે ઇલેબરેટ આ કરજો આ સાહેબ. એને આપણે શું કહીએ, માટલામાં પાણી ભરેલું હોય અને એને હમ વાપરીએ તો એ ખાલી થાય, હમ પણ સૂઝ એવી વસ્તુ નથી કે જે હમ વપરાય અને ખાલી થાય. એટલે અવસ્થિત નું વ્યવસ્થિત થાય, ચાર્જ નું ડિસ્ચાર્જ થાય. રાઈટ. સૂઝ એવી નથી, એટલે કે સૂઝ એ એક સૂઝમાં નથી. અકબંધ રહે છે.
ઇન્ટેક્ટ રહે છે, રાઈટ. અને હા આગળ પાછી વધતી સૂજ જાય, આખે આખી રહે ઇન્ટેક્ટ છે, એમાં કોઈ ભાગ તૂટતો નથી, પણ એ વપરાય છે. તૂટતો નથી, વપરાય છે છતાં તૂટતો નથી, બરાબર છે. હા એટલે આ સૂઝને કશું ફેરફાર થાય જ નહીં. આ તો સૂઝ પોતે છે તે એને પોતાને કશું થાય જ નહીં. આને જો ઉપાદાનમાં લઈ જઈએ ને, ઉપાદાનમાં ગણાય. એ ઉપાદાન એટલે એ શું કહેવા માંગે ઉપાદાન દાદા? ઉપાદાન એટલે ક્રેડિટ, સમજણની ક્રેડિટ, હમ, પ્રકાશ ખુલ્લો રાઈટ. થયેલાની ક્રેડિટ, આવરણ અચ્છા તૂટેલાની અચ્છા. ક્રેડિટ. હા, ઓકે ઓકે. અને ડિસ્ચાર્જ શબ્દ કોને કહેવાય કે આ વીટ્યું એને પાછું ઉકેલીએ એનું નામ ડિસ્ચાર્જ. અને આ ઉકેલ આવું નથી. આ તો જાતનો પ્રશ્ન કરતા એ તો બરાબર, હું શું છે એ સમજવા નથી માંગતો. હું તો સૂઝના કારણે જે પરિણામે છે એ દાદાશ્રી એ વ્યવસ્થિત પ્રશ્ન કરતા એ વ્યવસ્થિત, તો પછી સૂઝના કારણે પણ આમ આવ્યું અને આપણે સૂઝને વ્યવસ્થિત કહીએ તો એ કહેવાય? દાદાશ્રી હા, સૂઝને વ્યવસ્થિત ના કહેવાય. પ્રશ્ન કરતા તો પછી એ કેવી રીતે એનું એડજસ્ટમેન્ટ લેવું સૂઝનું? એક સૂઝ આપણે એપ્લાય કરી અને કંઈક પરિણામ આવ્યું એટલે આપણે એને વ્યવસ્થિત કહીએ છીએ ને, તો પછી સૂઝે થઈ ને? દાદાશ્રી ના. પ્રશ્ન કરતા આવી સૂઝ આવી એ પણ વ્યવસ્થિત થઈ ને? એ આવી એ વખતે તો એનો અર્થ શું? એ વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય. હેલો હા, એ હેલો વ્યવસ્થિત કહેવું હોય તો કહેવાય, પણ ડિસ્ચાર્જ ના કહેવાય. એ તો બરાબર આગળ આવી ગયું. એટલે એટલે પ્રશ્ન આમાં કરતા હા નહીં એટલે તો અને આપણે કેવી રીતે સમજીએ કે પ્રકાશ વપરાવાથી જે પરિણામ આવે હમ એ વ્યવસ્થિત છે, હા પરિણામ વ્યવસ્થિત છે, પણ જે પ્રકાશ હમ એ વ્યવસ્થિત નથી. હમ એ વપરાય છે અને એમનો એમ રહે છે. એટલે એના માટે એમ કીધું કે એને વપરાય છે ને ઉપાદાન કહી શકાય, એને ઉપાદાન હા કહી શકાય. રાઈટ ત્યારે રાઈટ મન છે, રાઈટ રાઈટ બુદ્ધિ છે, તે વપરાય એટલે ખાલી થઈ જાય, ડિસ્ચાર્જ થઈ એક્ઝોસ્ટ જાય એમ કહીને. રાઈટ રાઈટ રાઈટ. પ્રશ્ન કરતા હા, તો સૂઝ એ વ્યવસ્થિત નો ભાગ ખરો? દાદાશ્રી ડિસ્ચાર્જ ના વ્યવસ્થિત કેવું હોય તો કહેવાય. પ્રશ્ન કરતા વ્યવસ્થિત કહો તો જ એનો ઉકેલ આવે, નહીં તો એ દાદાશ્રી ના, એનો વાંધો નહીં. એ તમારે વ્યવસ્થિત કહો તો પણ વાંધો નથી, અને આ સૂઝને પાખો તોય વાંધો નથી. સૂઝ એક એવું હથિયાર છે કે નિરંતર સ્વતંત્ર છે, અને આ બુદ્ધિથી સારું થાય તો બુદ્ધિ એનું નિમિત્ત થઈ, એટલે એને વ્યવસ્થિત કહેવાય ને એ ડિસ્ચાર્જ પણ કહેવાય. બુદ્ધિ ડિસ્ચાર્જ થતી બુદ્ધિ. હા, આવ્યું તમે બોલ્યા તે જ આવ્યું. આ સૂત્ર આ સૂઝમાં ડિસ્ચાર્જ શબ્દ લાગુ પડતો નથી. આ તો ઉપાદાન છે. સૂઝ ઊંચી પણ થઈ જાય એવી વસ્તુ છે. અનંત અવતારનું ઉપાદાન છે. બસ બરાબર છે. પ્રશ્ન કરતા ઉપાદાન જ છે, ઉપાદાન ખરું, પણ જીવનના પ્રવાહ જીવન જેમ ચાલી રહ્યું છે એમાં એ ઉપાદાનનો ઉપયોગ થાય છે ને દાદાશ્રી? એ તો નિરંતર ઉપયોગ જ કરવાનો, પણ એ છે તો એને કોઈ રસ્તે ડિસ્ચાર્જ નથી કહેવાયું. પ્રશ્ન કરતું ન તો કે એને ડિસ્ચાર્જ કહો, મારે સમજવું. સ્ક્રોલ કરજો ઉપર સાહેબ.
મારે સમજવું છે કે આ જે થઈ રહ્યું છે બધું એને આપણે discharge કરીએ છીએ એ પણ એટલી સાચી વાત છે, પણ એની અંદર ઉપાદાન એમાં ભાગ ભજવે છે એ વાત સાચી દાદાશ્રી છે જ, એ છે તો જ આ બધું છે, એને તો આપણે મુખ્ય જ વસ્તુ ગણેલી છે. ઓહો, બે શું? ઉપાદાન હમ ઉપાદાન એટલે એટલે છે આમાં જ. આમાં આપણે એમ હા કહીએ, જો અમે તમને એક દાખલો આપું. બે જણાને જી જ્ઞાન આપ્યું, પણ એક જણાનું હા ઉપાદાન ઊંચું છે ને, એટલે સૂઝબૂઝ વાળા હમ છે, તે ફટાફટ ઉકેલ રાઈટ. લાવે. હમ કારણ કે એમને પ્રકાશ મળે છે, માર્ગદર્શન મળે છે, અને એ માર્ગદર્શનના આધારે જલ્દી આગળ વધે છે. બીજાને આગળ ચાલી જાય છે. હા. પ્રકાશ એટલે ઉપાદાન કાચું પડે છે. ઓકે ઓકે ઓકે. પ્રશ્ન કરતા હવે જો ઉપાદાન ભાગ ભજવતું હોય તો પછી આગળનું જે ચાર્જ છે એનું આ પરિણામ આવ્યું એમ કહી શકાય? દાદાશ્રી, ઉપાદાન તો એવું છે ને, વ્યવસ્થિત તો આમથી ગાડી આવી, બીજી આમથી ગાડી આવી, નામ અથડાય. એમાં આ સૂર્યનારાયણે શું કર્યું? એવું ઉપાદાન છે, એની હાજરી છે વસ્તુની. એ સૂર્યની હાજરી એ તટસ્થ વસ્તુ છે, એટલે આમ લેવા દેવા નહીં ને. બીજી અથડાઈ, તેમાં સૂર્યનારાયણને શું લેવા દેવા? આ અજવાળાએ એને હેલ્પ કરી, પણ એમાં સૂર્યનારાયણને શું લેવા દેવા? અજવાળું ભલે હેલ્પ કરતું, એટલે એને ગણતરીમાં ગણવાનું જ નહીં. એને આમેય ગણતરીની જરૂર નથી. ગણતરીની જરૂર નથી એ એક્ઝેક્ટ શું કે એટલે છે દાદા? એને એને શું કહેવાય? આ પેલું કેના જેવું થયું કે દરિયા પાસે લોખંડને કાટ લાગ્યો, તો કે સૂર્યનારાયણે કાટ લગાડ્યો, પાણીએ કાટ લગાડ્યો, પણ ના, બરાબર. સૂર્યનારાયણની હાજરીમાં એને કાટ હાજરી લાગ્યો. રાઈટ. એટલે એમાં એ હાજરી કામ કરી જાય છે, પણ એ હાજરી સ્વરૂપે જ કામ કરે છે, એ વપરાતી નથી, એટલે ડિસ્ચાર્જ થતી નથી. એટલે એના માટે બરાબર જે બરાબર. સરસ શબ્દ વપરાયો છે ને, તે ઉપાદાન છે. હા. એટલે એમ કીધું તો પછી એ લાકડા પર કેમ ઉપાદાન લાગ્યું? જે સૂર્યનારાયણ છે, આ પણ છે, હા દરિયાનું પાણી પણ છે. ઓકે. હા. અને ઉપાદાન છે તે નિમિત્તને આધીન જ હોય, નિમિત્ત પ્રમાણે વેશ ભજવ્યા જ કરે, નિમિત્ત પ્રમાણે ભાગ ભજવ્યા જ કરે. પ્રશ્ન કરતા મને સૂઝની વાત બરોબર સમજવી હું પૂછું છું દાદાશ્રી, આમાં શું સમજ? એ સૂર્યનારાયણ જેવી કાયમની વસ્તુ છે. પ્રશ્ન કરતા હા, આપણા જીવનની અંદર કેવો ભાગ ભજવે છે એ જરા સમજવું છે. દાદાશ્રી, આ સૂર્યનારાયણ શું ભાગ ભજવે છે? વાદળું આવ્યું તો જરા ઓછું અજવાળું થાય, અને વાદળા હોય તો થઈ જાય. એમાં સૂર્યને શું હેલ્પ કરે છે? ના સમજાતું હોય તો ફરી બોલો. પછી ઉપયોગ આત્મામાં રાખવાનો છે. પ્રશ્ન કરતા હા, એ કાઢી નાખવો જોઈએ દાદાશ્રી. અને છેવટે તો આ મૂકી દીધું. આવા એક બે નહીં, આવા તો બધા અટકી જવાના લાખો પ્રશ્નો છે. બાપરે. પ્રશ્ન આપે એક વખત સરસ મૌલિક વાત કીધેલી કે તાવ આવ્યો અને ટપ થઈને મરી ગયા, લાંબુ કરવાનું નહીં. હા, બસ એનો ઉકેલ આવે. અત્યારે તો આત્મા કરવાનો સરસ ટાઈમ મળ્યો છે. આ સૂર્યનારાયણ જેવું છે, એમાં એવી સૂઝ એ તટસ્થ વસ્તુ છે. જો વાદળા બહુ ઘનઘોર આવ્યા હોય તો આપણું કામ બરોબર જેવું જોઈએ એવું થાય નહીં.
અને જો ચોખ્ખું હોય તો થાય. એટલે સૂઝને કશું લેવા દેવા નથી, એ તો એની મેળે એની જગ્યાએ છે. એટલે આ એનું જે અજવાળું છે એ કામ કર્યા કરે. ઓછું અજવાળું હોય ત્યારે ઓછું કામ થાય, વધારે અજવાળું હોય તો વધારે કામ થાય. એટલે આને આની જોડે ગ્રંથિમાં નથી, કોઈ સંકલનમાં નથી. આ સંકલનમાં એ આવતી નથી. આ સંકલનના ભાગને જ આપણે વ્યવસ્થિત કહીએ છીએ. સૂત તો છેટે રહીને કામ કરે છે, પણ એ સૂર્યનારાયણ કરતા નથી એવી રીતે. રાઈટ રાઈટ, એ કરતા નથી તો કોણ કરે છે? દાદાશ્રી આ સૂર્યનારાયણ છે તો આ અજવા લોકો કરે છે, એમાં સૂર્યનારાયણ શું કરે? હા, એ કરતા હાજરીથી કામ થયા કરે છે. પ્રશ્ન ફરી યાદ આવશે? હવે સમાધાન થયું? પ્રશ્ન કરતા ના હવે એડજસ્ટમેન્ટ થઈ જશે, ના એવું ખોટું એડજસ્ટમેન્ટ નહીં કરવાનું. સમજીને કરી નાખો, નહીં તો પછી બાજુએ મૂકી દેવાનું. અમારા જેવું ક્ષત્રિય થઈ જવાનું. એક બાજુ આત્મા સિવાય બીજી વાતને મારે શું કરવી છે, આ દરિયામાં નાખી દીધું. પ્રશ્ન કરતા બાજુએ મૂકવાનો સ્વભાવ નથી, એ તો એડજસ્ટ થઈ જશે, એડજસ્ટમેન્ટ આવી જશે બરાબર. દાદાશ્રી આ સૂર્યનારાયણ જેમ ઉગે તે સૂર્ય જેમ તટસ્થ છે ને, એવું એ સૂઝથી તટસ્થ રીતે કામ થઈ રહ્યું છે. એ સૂઝને નથી કશું આ સૂઝ પાડવી, અજવાળું કે અંધારું કરવું, એવું છે જ નહીં. પોતે આમ સ્થિરતા કરે એટલે નિયમથી જ એને સૂઝ પડી જ જાય. પછી ઊંધે રસ્તે જનારના નહીં પડે અને છસ્તે રસ્તે જનાર નહીં પડે, પણ બેવનું તે વખતે અટકે નહીં, સૂઝ પડી જ જાય. એટલે અટક્યો હોય માણસ, હવે આગળ જવા રસ્તો જડતો નથી, તે ઘડીએ આમ કર્યું, તે ઘડીએ સૂઝ પડી, પછી ઊંધે રસ્તે પણ જાય અને છતે રસ્તે જાય. જેને જે રસ્તે જવું હોય એ રસ્તે છે. ઉદયાધીન એટલે બધું વ્યવસ્થિત છે. ઉદયાધીન છે એટલે એટલે એને વ્યવસ્થિત છે. સિક્વન્સ રાઈટ રાઈટ. પ્રશ્ન પાછું વ્યવસ્થિતનો ભાગ થયો ને, એવો એ વ્યવસ્થિતને આધીન ગયો, પણ તેમાં પેલી તટસ્થ વસ્તુ છે તેને કશી લેવા દેવા નથી. હવે સમજાય બરોબર છે, બહુ ફર્સ્ટ ક્લાસ, જબરજસ્ત, ગજબ છે. કરેક્ટ. સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ હા. જય ઓકે. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. આવ્યો અવાજ? જય સચ્ચિદાનંદ. હા હા બોલો. આ ઉપાદાનની વાત છે ને, જરા ઉપાદાનમાં મને એવું સમજાયું કે ઉપાદાન એટલે આપણે પૂર્વજન્મની સમજણ જે લઈને આવ્યા હોય એને ઉપાદાન કહેવાય. હા રાઈટ. સમજણને જ ઉપાદાન કહેવાય છે. લાયકાત એક જાતની કહેવાય એને. રાઈટ. આમાં છે ને, જો એક ઉપાદાન લઈને આવેલા છે, બે જણા દાદા પાસે આયા, હા એ એમના પુણ્યથી ભેગા થયા. બરાબર. જેમનું ઉપાદાન વધારે તે હા વાત સમજીને આગળ દોડવા માંડે.
બરાબર અને છે, જેને ઉપાદાન ઓછું તો પેલો બેસી રહે. બરાબર છે, રાઈટ, ખબર પડી? રાઈટ, એવી રીતે છે. બરાબર છે. હા હા, એટલે થોડુંક આ એટલે કેટલાક મને લોકો થોડુંક, તમને ટિપિકલી દાખલો આપું. કેટલાક લોકોએ આપણી સાથે જ્ઞાન લીધેલું હોય હા અને આજે એકદમ આમ જાણે આગળ જતા રહ્યા હોય એવી રીતે, તો એ એવું એવું વિચારે કે હા તમે કર્યું શું કરીને, આમ શું તેમ શું કરીને. ખબર પડી? હા હા હા, એવી રીતે થાય. એટલે બરાબર છે. જ્ઞાન બધાને મળ્યું. હમ, ચંદ્રકાંતભાઈ સાહેબ નું ઉપાદાન કેવું હતું હા, કે એમના માટે કીધું ભાવિ તીર્થંકર થવાના. તો કે એમને જે બરાબર છે. જ્ઞાન આપ્યું અને આપણને જે જ્ઞાન આપ્યું તે જુદું છે, તો કે ના સેમ છે, ના, પણ એક એમનું જ છે. ઉપાદાન એવું હતું. બરાબર છે, બરાબર એ છે. કામ કરે. આ એટલે પૂર્વનો એક જાતનો એનો અનુભવ ને સમજણ છે. અનુસાર કે કનેક્ટિવિટી, અને એમને હા, આજે સાંતો મળી જાય. બરાબર, એટલે એને એમ બરાબર. કહીએ કે જેમ દાદાએ કીધેલું કે મહાવીર ભગવાનના હસ્તે 15 જણા તીર્થંકર ઘડાયા હતા અને હા હા, દાદાના હસ્તે 9 જણા ઘડાયેલા બરાબર. છે. એમને બે ના એમને નામ આપ્યા, હમ, નિર્દેશ કર્યો આમ કરીને. એ પોતે જ પેલા ભગવાન પાસે, મહાવીર ભગવાન પાસે તૈયાર 15 માના એ એક બરાબર છે. દાદા ભગવાન પોતે. હા, અને બરાબર. કારણ કે પહેલા આવવાના એટલે એમની તૈયારી એવી રીતની છે, તો કે આ બીજા 9 એમના હસ્તે તૈયાર થયા. બરાબર છે. અને પછી એમ કીધું કે અમે જયારે તીર્થંકર થઈશું, તીર્થપતિ હમ. થઈશું, ત્યારે આ 23 જણાએ અમારા દર્શન કરવા આવવું પડશે. હવે એવા દાદા મળ્યા છે, એવું જ્ઞાન મળ્યું છે, હવે કઈ લપ કરવી એ વિચારવાની વાત રહી. બરાબર, બરાબર છે. આ નાની મોટી વાતો માટે બૂમો પાડીએ છે ને, ધીમે ખરી ધીમે વાત, આ સમજણ પડતા આ બધી ખેંચા ખેંચી અસરો ને બધું થાય, એ બધું બંધ થઈ જશે. બરાબર છે. Correct? બરાબર છે. ના, બરાબર, બહુ સરસ. એટલે આ થોડું ઉપાદાનમાં મને થોડું મેં કહ્યું પૂછી લઈએ એટલે અને સમજણ થઈ વધારે. બીજી વાત શું છે, હા દાદાને મળ્યા ને ત્યારે આખું આપણું ઉપાદાન અપલિફ્ટ થઈ ગયું, ઉચકાયું, હા હા, અને બરાબર, અત્યારે આપણને 12મા ગુણસ્થાનમાં બેસાડી દીધા. બરાબર છે. અને એ આપણને અનુભવ પણ થાય છે. પાછી વાત એમ હા, નહીં, એટલે ગપુ નહીં, આપણને ખરી વાત છે, આપણે એનો અનુભવ કરીએ છીએ એમ કરી. ખરી વાત છે. સમજાતું જાય છે, થોડું થોડું આમ ખુલ્લું થતું જાય છે આમ. પહેલા કેવું હોય, હું અહીંયા ગયો, અહીંયા ના ગયો, અહીંયા ગયો તો મારું સારું, અહીંયા ના ગયો તો મારું ખરાબ. હવે એમ કરીને થાય કે હા, તમે કેટલા જ્ઞાનમાં રહ્યા હમ તે હમ સારું, બરાબર છે. જ્ઞાનથી સમાધાનથી રહ્યા એ સારું, ફાઇલનો સંભાવ્ય નિકાલ કર્યો એ સારું, બરાબર છે. જેટલી ફાઇલ બરાબર છે. ઉકેલાય એટલું સારું, જેટલા લોકો તમારા બરાબર. થકી રાજી થયા એટલું સારું. હા હા, આખા 100%. થર્મોમીટર બદલાઈ ગયા. બરાબર છે. આવી રીતે છે. બરાબર. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કોઈ પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. ચાલો, મહેન્દ્રભાઈ, આપણે પ્રશ્ન નથી, ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો જય વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયર્યામ. નમો વત્સાયાણમ. નમો ઉવચ્છાયાન. નમો લોહી સર્વ સાહુણમ. નમો લોય સવ સાહુમ. એસો કંચન મુકારો. એસો પંચન મુક્કારો. સવ પાપ
પણાસણો સૌવપાવપનાશણો મંગલાણં ચ સર્વેશી મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ